કોઈ પણ જાતની બીમારી દૂર કરવી હોય તો દવા વગર, ખર્ચા વગર અને ફી વગર સરસ મજાની હું સારવાર આપું છું. અમે વગર ઓપરેશને અને વગર દવાએ એવી સરસ મજાની સારવાર આપી છે. દર્દી પોતે બોલે છે કે મને 10 મિનિટની અંદર સારું થઈ ગયું એવો અનુભવ લોકોને કરાવીએ છીએ. અને લોકો કળયુગમાં એટલા બધા દુઃખી છે, લાખો ભાઈ બહેનોના કમર ગોઠણ દુખતા બંધ કરીશ એવો મેં સંકલ્પ લીધો. 1000% ગેરંટી છે, રિઝલ્ટ ફટાફટ મળે છે. પહેલે ઇસ્तेमाल કરે ફિર વિશ્વાસ કરે. અનાજ કરિયાણાની કીટ વિદ્યાર્થીઓને ભણવામાં મદદ કરી છે. 3 મિનિટમાં માથાનો દુખાવો બંધ થઈ જાય. પાણી પીને બીમારી કેમ દૂર કરાય એવું પણ અમે શીખવાડીશું. માલિશ કરવાના પૈસા નહીં, જ્યુસ પીવડાવવાના પૈસા નહીં, સારવાર કરવાના પૈસા નહીં. પ્રભુ તો સંગ છે, જીવન એક પ્રસંગ છે. બધાય ડેટા, કારણ કે અમે ભગવાનના બેટા છીએ, ડેટા કામ ન રાખીએ. સમય કોઈને નીકળ્યો નથી, કાઢવો પડે. હલો મિત્રો, કેમ છો? સ્વાગત છે તમને ગુજરાતી પોડકાસ્ટની અંદર, અને જેની ટેગલાઈન છે સંઘર્ષથી સફળતા. સફળતા માટે તો સંઘર્ષ ખરેખર કરવો જ પડે, પણ નિસ્વાર્થ ભાવે જ્યારે સંઘર્ષ કરવાનો આવે ને ત્યારે એક નામ એવું લેવાય છે. આજનો એપિસોડ છે ને બહુ ખરેખર મજા આવશે, કેમ કે આજે એક એવા વ્યક્તિ આપણી સાથે છે કે જે નિસ્વાર્થ ભાવે પોતે એક સેવારૂપી કામ કરે છે, કે જે લોકોને કોઈ પણ જાતની તકલીફ છે એ શરીરને લગતી હોય છે, તે એના ઉપર એ ખરેખર બહુ સારી રીતે નિસ્વાર્થ ભાવે અને એકદમ સેવાના ભાવથી એ પોતે કાર્યક્રમ કરે છે. અને આ વસ્તુ કંઈ નાની અમથી નથી હોતી, કેમ કે પૂરો સમય એમનો આપવો, તો વધારે સમય ના લઈએ આપણે અને એ વ્યક્તિના જે આપણે મુલાકાત કરીએ કે જે કઈ રીતે કાર્ય કરે છે, શું એનો ઉપદેશ છે અને શેના માટે કરે છે, તો આપણે એની પાસેથી જાણીએ. કેમ છો કાકા? ખૂબ ધન્યવાદ. ઓમ શાંતિ ઓમ. આ ચેનલના માધ્યમથી અને આ સ્ટુડિયાના માધ્યમથી હું એટલું જ કહીશ કે જેટલા દર્શક મિત્રો આ જોઈ રહ્યા છે વિડીયો, એ બધાને મારા દંડવત પ્રણામ કરું છું અને આપ સર્વને મારા દિલથી ધન્યવાદ કરું છું. અને આપની સાથે, મારી સાથે જે ભાઈ સતીશભાઈ જોડાણા છે એને હું ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું. ધન્યવાદ ખૂબ કાકા ધન્યવાદ તમારો. કરું છું. કાકા, સૌથી પહેલા તો તમને પાછા એકવાર જય શ્રી કૃષ્ણ અને તમારો ધન્યવાદ, કેમ કે તમારો એટલો કિંમતી સમય, કેમ કે તમે ઓલમોસ્ટ સેવાનું કામ કરો છો અને રોજના 50 જેટલા દર્દીઓ ત્યાં હોય છે, છતાં એમાંથી સમય કાઢીને તમે આજે આવ્યા છો, તે બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે કાકા, પહેલા તો તમારો પરિચય આપણે લોકોને આપી દઉં, કે જેથી કરીને, જો કે ઘણા બધા લોકો તમને સાંભળે છે, જોવે છે અને ખબર બી છે, પણ છતાં ઘણા બધા લોકો હશે કે ક્યાંક ને ક્યાંક હજી નહીં પહોંચ્યા હોય આપણે, તો આપણે ત્યાં સુધી એ લોકોને ખ્યાલ આવી જાય. બરાબર. આ સેવા હું 9 વર્ષથી આપી રહ્યો છું. આ સેવાનું મુખ્ય ઉદ્દેશ એવો છે કે એવું નથી હોતું કે પૈસાથી સુખી થઈ જવાય. પૈસા હોય તો બીમારી ઓપરેશન કરાવીને, દુઃખી થયા હોય ઓપરેશન કરાવીને સારું કરી શકાય, એવું બધાયને નથી હોતું. અને અમુક લોકો પાસે પૈસા છે છતાંય બીમારીને દૂર નથી કરી શકતા. અને એવું પણ હોય છે કે ઓપરેશન કર્યા પછી રિઝલ્ટ મળે કે ન મળે એવું નથી હોતું. અમે વગર ઓપરેશને અને વગર દવાએ એવી સરસ મજાની સારવાર આપી છે. દર્દીને એવી વિશ્વાસ ન હોય અને દર્દીને એવું ગણતરી પણ ન હોય આટલું બધું મને સારું રિઝલ્ટ મળશે, એવું અમે પરફેક્ટ અને એવી સેવા આપીએ છીએ. ફ્રી છે એટલે એવું નથી કે એનું અપમાન કરીને, એને ખીજાઈને સારવાર આપીએ, એવું નહીં. દર્દીનું પહેલાં અમારા હેલ્થ સેન્ટરમાં આવે છે એટલે ફૂલોથી સ્વાગત કરીએ છીએ. ત્યાર પછી વેલકમ ડ્રિંક પીવડાવીએ છીએ, જે અમૃત જ્યુસ કહેવાય. એને અમે અમૃત જ્યુસ કહીએ છીએ. એનું નામ છે અમૃત જ્યુસ. પાવડરથી જ્યુસ બનાવીને લોકોને પાઈએ છીએ. અને લોકોનું કલ્યાણ કરવાની ભાવના, લોકોનું સારું કરવાની ભાવના, અને એવી સરસ સેવા આપીએ છીએ પરિવારના સદસ્યની જેમ. બરાબર. તો સેવામાં અને અમારી હેલ્થ સેન્ટરમાં બધાય પૂછે છે શેનાથી તમે સારવાર આપો છો? દવા લેતા નથી, ફી લેતા નથી, ખર્ચો કરાવતા નથી, તમે કરો છો શું? એવા ઘણા લોકોનો પ્રશ્ન હોય છે. તો આ વિડીયો અનેક લોકોને પહોંચાડો જેથી બધાયના પ્રશ્નને જવાબ મળી જાય. તો એક્યુપ્રેશરના માધ્યમથી, પછી હળવી મસાજના માધ્યમથી, પછી ગરમ બાફથી, માઇન્ડ પાવરથી, નેચરલ જ્યુસ પીવાથી, પછી તાલી પાડવાથી, ખુશી ખુશીથી હસવાથી, અને સારા વિચાર કરવાથી, મેડિટેશન કરવાથી, અને મારા તમારા હાથમાં એટલી બધી દિવ્ય શક્તિ છે. એ શક્તિનો અમે ન્યા એને ખોલાવીને કહીએ કે તમારા હાથમાં એટલો બધો પાવર છે. ગોઠણ દુખે છે,
કમર દુખે છે, ગરદન દુખે છે, એટલે પેશન્ટને પોતાના હાથમાં પાવર શરૂ કરાવીને એને અમે હાથ રખાવીએ છીએ. તરત જ દર્દી પોતે બોલે છે કે મને 10 મિનિટની અંદર સારું થઈ ગયું. એવો અનુભવ લોકોને કરાવીએ છીએ. અને ભગવાને એટલી બધી આપણને આવડત, અનુભવ અને એટલી બધી મારા હાથમાં ભગવાને દિવ્ય શક્તિ આપી છે. હું પોતે દર્દીને કંટાળી ગયા હોય, હારી ગયા હોય, થાકી ગયા હોય અને ખર્ચા કરીને થાકી ગયા હોય, રિપોર્ટ કરાવીને થાકી ગયા હોય, ડોક્ટરોની હોસ્પિટલના ફેરા ધક્કા ખાઈને થાકી ગયા હોય, એવા જ લોકો અમારી પાસે આવે છે, કંટાળેલા, થાકેલા, અને એને અમે રિઝલ્ટ આપીએ છીએ. કારણ કે આ સમય એવો છે અને લોકો કળિયુગમાં એટલા બધા દુઃખી છે, મનથી દુઃખી છે, શરીરથી દુઃખી છે, ધનથી દુઃખી છે. એવા દરેક લોકો મારો સંપર્ક કરે છે અને દરેક લોકોને હું સરસ મજાનો પ્રેમથી, ખુશીથી પરિવારના સદસ્ય સમજીને સારવાર આપું છું. કાકા, બહુ ખરેખર તમે સરસ મજાની માહિતી આપી કે પેલા તો એવું કે તમે આટલા નિસ્વાર્થ ભાવે આટલું બધું કાર્ય કરો છો. કેમ કે અત્યારના સમય પ્રમાણે આ બધું કરવું બહુ કઠિન હોય છે. કેમ કે ઘર બી લઈને આપણે બેઠા હોય છે અને સેવા પણ આપવી, અને જે તમે ઘણી બધી વસ્તુઓ કરો છો, તો ખરેખર કાકા આ જે શરૂઆત થઈ તેનું કાંઈક તો કારણ હશે કે જેથી તમે ત્યાં આ શરૂઆત કરીને છેલ્લા 9 વર્ષથી લગાતાર આના ઉપર કામ કરો છો. હવે આ શરૂઆત થઈ પેલા મારા વાઈફને 2 પગમાં ગોઠણમાં ઓપરેશન કરવાનું ડોક્ટરે, 2 સુરતના ડોક્ટર, નામાચીન ડોક્ટર, હું નામ નહીં આપું કારણ કે નામ આપવાથી ખરાબ લાગે. ત્યાર પછી અમદાવાદના 2 ડોક્ટર, મોટા ડોક્ટર, સર્જન, એણે કીધું. પછી એક રાજકોટના ડોક્ટર, કુલ 5 ડોક્ટરોએ મારા ઘરનાને ડોક્ટરે 2 પગનું ઓપરેશન કરવાનું કીધેલું આજથી 10 વર્ષ પહેલા. ત્યાર પછી મેં અમારા ભગવાન પાસે એવી સાધના કરી અને પછી સાધના કરીને 1-2 રાત સુધી યોગ, એટલે કે એને આપણે યોગ પ્રાણાયામ કરીને, સાધના કરીને, ભગવાન પાસે પ્રાર્થના કરી અને પ્રાર્થના કરીને મને ભગવાને એવી પ્રેરણા આપી કે કંઈક થેરાપી શીખી જાઓ એટલે તમારા ઘરનાનો દુખાવા બંધ થઈ જશે, ઓપરેશન નહીં કરાવવું પડે. એટલે મેં એવો સંકલ્પ લીધો કે ભાઈ મને મારા ઘરનામાં રિઝલ્ટ મળશે, સારું થશે તો હું 1 નહીં, 2 નહીં, લાખો બહેનોના પગ ગોઠણ દુખતા બંધ કરીશ, લાખો ભાઈ બહેનોના કમર ગોઠણ દુખતા બંધ કરીશ, એવો મેં સંકલ્પ લીધો. અને સંકલ્પ આજે હું 9 વર્ષથી લગાતાર સેવા કરું છું. અને ખાસ કરીને મારો ભાવ એવો છે, ઘણા લોકો એવું કહેતા હોય કે આ શું કામ કરી રહ્યા છો, તમે કમાતા હશો, કમાણી કરતા હશો. એવું નથી કરતા. અમે ખિસ્સા કપાવતા નથી, લોકોના ખિસ્સા ખાલી નથી કરતા, અમે ખિસ્સા ભરવાનું કામ કરીએ છીએ, લોકોને બીમારી દૂર કરવાનું કામ કરીએ છીએ. બરાબર છે. એટલે ટૂંકમાં જ્યારે આ તમે વાત કરી કે આ ઉપદેશથી તમે ચાલુ કર્યું, તો જે ઓપરેશનની વાત હતી તો એ ઓપરેશન હવે કરાવવાની જરૂર પડી નથી. અને તમે ત્યાંથી આ એક થેરાપી બધી શીખા, ઘણી બધું નોલેજ લીધું ઔષધિઓનું, તો પછી એના પછી તમે શું પ્રોસેસ કરી પછી આગળ? પછી હું એક્યુપ્રેશરની થેરાપી શીખ્યો, પછી વોટર ટેકનિકની થેરાપી શીખ્યો, પછી રેકી હિલિંગ પાવર શીખ્યો, માઇન્ડ પાવર શીખ્યો, પછી ખાવા પીવાની પદ્ધતિ શીખ્યો, પછી આયુર્વેદિકની ઔષધિઓ શીખ્યો. એવી મેં 18 થી 19 જાતની હું થેરાપી શીખ્યો છું. અને અત્યારે હાલમાં હું 7 થી 8 થેરાપી લોકોને આપીને સારા કરું છું. સારા કરવામાં માઇન્ડ પાવરથી, એક્યુપ્રેશરથી, મસાજ થેરાપીથી, પાણી પીને બીમારી કેમ દૂર કરાય એવું શીખવાડીને એવી ઘણી જાતની થેરાપી, તાલી પાડવાથી બીમારી દૂર થાય. પછી હાથનું ઘર્ષણ કરીને શરીરની, આપણા પોતાના હાથની ઉર્જા ઉત્પન્ન કરીને બીમારી દૂર કરવાનું કરી આપીએ અને શીખવાડી પણ દઈએ છીએ. એટલે દર્દીને બીજી વખત આવવું પડે નહીં, એવું કામ છે. જાતે ઘરે કરી શકે. એટલે આપણું કામ કેવું છે કે લોકોને હેરાન પરેશાની દૂર થાય. અને મને એક જ ખ્યાલ છે કે ભાઈ જગતની અંદર બધાય લોકો જીવે છે અને બધાય લોકો જન્મે છે, એનું મરણ અવશ્ય હોય છે. મૃત્યુ, જેનો જન્મ છે એનું મૃત્યુ અવશ્ય હોય છે. પણ હું એવું કરીને જવા માંગુ છું, જવા માંગુ છું કે લોકોનું હિત થાય, મારા માધ્યમથી લોકો સુખી થાય, મારા માધ્યમથી લોકોનું દુઃખ દર્દ ખતમ થાય. બરાબર? એટલે હું એવું રીતે સારવાર આપું છું, તનથી, મનથી, ધનથી અને આધ્યાત્મિકથી. એટલે કહેવાય એને માનસિક, શારીરિક, આર્થિક અને આધ્યાત્મિક
4 સ્ટેપથી અમે કામ આપીએ છીએ. દર્દી મારી પાસે 4 કલાક મને સવારમાં ખાલી આપી દે અને ગેરંટીથી દાવો કરીને કહીએ છીએ 1000%ની ગેરંટી છે. રિઝલ્ટ ફટાફટ મળે છે. મનથી મજબૂત કરાવીએ, શરીરથી મજબૂત કરાવીએ, આર્થિક એટલે કે પૈસાથી લોકોને મજબૂત કરાવીએ અને આધ્યાત્મિકતાથી દર્દીને મજબૂત કરાવીને કામ કરીએ છીએ. બરાબર. તો કાકા તમે જે બહુ મસ્ત વાત કરી. હવે આપણા સેન્ટર છે, હા. તો એ સેન્ટર પર કેવા લોકો છે કે જે આવી શકે, કે જેમને કયા કયા રોગ છે, તો આપણે કયા રોગની આપણે સારવાર કરી શકીએ? મારી ત્યાં 3 દર્દીઓને અમે ન બોલાવી શકીએ. એક તો કેન્સરના પેશન્ટ, બરાબર. બીજા જેને પેરાલિસિસની તકલીફ છે, અચ્છા. ત્રીજા જે લોકોને કિડની ફેલ છે, એવા 3 પેશન્ટોને અમે ન બોલાવીએ. શું કામે કે એ જે કેન્સરવાળા, પેરાલિસિસવાળા અને કિડની ફેલવાળા ત્રણેય દર્દીને મગજમાંથી એવું થઈ ગયું હોય કે હવે આ બીમારી આપણી સારી નથી થવાની, અને એવા લોકોને પણ અમે બોલાવી શકીએ. પેરાલિસિસ, કેન્સર અને કિડનીવાળાને એનું આત્મબળ હોય અને પોતે હરખા હાલી ચાલી શકતા હોય, એને અમે સારવાર આપી શકીએ છીએ. એ સિવાયના હાથ પગ દુખતા હોય, ગોઠણ દુખતા હોય, કમર દુખતી હોય, ગેસ હોય, એસિડિટી હોય, કબજિયાત હોય, હાથ દુખતો હોય, કાંઈ પણ દુખતું હોય, બીપી, ડાયાબિટીસ હોય, કોલેસ્ટ્રોલ હોય, થાઇરોઇડ હોય, B12 ઘટતું હોય, કેલ્શિયમ ઘટતું હોય, દરેક જાતની 140 પ્રકારની બીમારી મારે ત્યાં અમે પોતે સારું કરીએ છીએ. અને લાગણીથી, માગણીથી નહીં. પછી લોકો બિલથી સેવા કરે છે, બિલ લઈને, એટલે કે પૈસા લઈને. હું પોતે પરિવારના સદસ્ય સમજીને બિલથી નહીં પણ દિલથી સેવા આપું છું. ખરેખર તમે કીધું કે લોકો બિલથી સેવા કરતા હોય, પણ જે દિલથી સેવા કરવી એ બહુ હા. અઘરી હોય છે, હા. અને એકદમ નિસ્વાર્થ ભાવે એટલો સમય કાઢવો. હવે હા. આ બધી વસ્તુઓ તમે કરો છો, તો કાકા તમે એકલા જાતે કરો છો કે તમારી સાથે બીજા કોઈ લોકો હોય? મારી સાથે એક ભાઈ છે, મારી સાથે મને મદદ કરે છે. હા હા. અને બહુ ટ્રાફિક હોય તો મારા વાઈફ પણ સારવાર માટે આવે છે. અચ્છા. બહેનોને માલિશ કરવામાં મદદ કરે છે. હમ. અને અમારે ત્યાં એવું બધા ઘણાનો પ્રશ્ન હશે આ સાંભળીને હા. કે તમે આવું કરો છો, એનું પાછળ કારણ શું છે? તો પહેલી વાત તો એ છે, હું પૈસે ટકે મજબૂત છું એટલે હું સેવા આપી શકું છું. બરાબર. મારું શરીર મજબૂત છે એટલે હું સેવા આપી શકું છું. પછી મારો પરિવાર મને સાથ સહકાર આપે છે એટલે હું સેવા આપી શકું છું. ક્યારેક ક્યારેક એવું પણ હોય, માણસ પોતે કરી શકતો હોય પણ પરિવારના સદસ્યો સાથ ન આપે, પણ મને મારો પરિવાર મને સહકાર આપે છે, સાથ આપે છે, એટલે હું સેવા કરી શકું છું. અને બીજું કે મારે પોતાને સાઈડમાં ધંધો છે ને મારી બેઠી આવક છે એટલે હું આ કરી શકું છું. મને આમાંથી કમાણી થશે એવો કોઈ હેતુ નથી, એટલે હું આ કરું છું. હું પોતે નિવૃત્ત છું. લોકો ગપ્પા મારીને સમય બગાડે છે, વાતું કરીને સમય બગાડે છે, નીંદર કરીને સમય બગાડે છે, ફોનમાં રીલું જોઈ જોઈને સમય વેસ્ટ કરે છે. આ વેસ્ટ પડેલો સમયને હું બેસ્ટ બનાવું છું, એટલે હું આ સેવા આપું છું. બરાબર છે. આપણું કામ અત્યારે વેસ્ટમાંથી બેસ્ટ કરવાનું છે. મારો સમય ફાજલ પડ્યો છે. હા હા. અને સમય કોઈ આપણને જ્યારે સવારમાં 8 થી 12 હું હાવ બિલકુલ ફ્રી હોઉં છું. બરાબર તો છે. હું ધારું તો હોઈ શકું, ગપ્પા મારી બધું શકું, થઈ શકે. આટા મારી શકું અને આરામ કરી શકું. પણ એવું શું કામ કરીએ કે મારો સમય વેસ્ટ પડેલાને બેસ્ટ બનાવીને લોકો શરીરની બીમારી દૂર કરી દે, શરીરની લોકોને બીમારી છે એમાં હું સેવા આપું તો મારો સમય સફળ થાય. અને મારું અહીંયા જે જન્મ થયો છે, આ ધરતી પર હું આવ્યો છું, મારું આવવાનું સાર્થક બને એટલે હું સેવા આપું છું. બરાબર. એટલે કોઈ ઘણા બિચારા કોઈ હોય નાની બુદ્ધિવાળા કે ભાઈ બધાયની બુદ્ધિ અલગ હા, અલગ હોય છે. મગજમાં કઈ આવતું હોય. કોઈને મગજમાં એવું આવતું હોય કે આ લોકો આટલું બધું શું કામ કરતા હશે અને આટલો બધો આવું પ્યારથી કહે છે કે આટલું ગેરંટીથી કહે છે, કાંઈક લેવાની ભાવના હશે, એવું બરાબર પણ ઘણા બોલતા હોય છે. પણ ના, એ તો આપણે સામે દેખાય જ છે ને, તમારું ઓલમોસ્ટ હમણાં જોઈએ જ છે બધા, ને બહુ સારી રીતે તમે સેવા કરો છો. હા. હવે આપણે જે કદાચ આપણે લોકોની સારવાર કરીએ, હા. જે આપણા સેન્ટર પર છે, હા. તો એમાં તમે થેરાપી તો કીધી છે કે ઘણી હા, બધી પ્રકારની ઘણી બધી. થેરાપી છે, હા. પણ કદાચ ક્યાંક એવી જરૂર પણ પડતી હશે કે જે આપણે ઔષધિઓ દેવી પડતી હોય, જેને હા. આપણે કોઈ દવા તરીકે એનો હા. ઉપયોગ લઈ શકીએ, હા. તો એના માટે તમે શું કરો? અમે એક અમૃત જ્યુસનો પાવડર બનાવ્યો છે અને ઘણા લોકોને એવું ડિમાન્ડ હોય છે કે તમે અમને અહીંયા સવારે વેલકમ ડ્રિંક પાયું હતું, એવું અમે ઘરે વધારે પીએ તો હું તો સુખી થઈ ગયો છું. દર્દી એવું કહે છે, પેશન્ટ એવું કહે છે. અને મારા ઘરના પરિવારના કોઈને નાની મોટી
સમસ્યા હોય છે બધાને, તો એના માટે અમારે શું કરવું? તો અમે એક સરસ મજાનો અમૃત જ્યુસનો પાવડર બનાવ્યો છે. એનું નામ છે અમૃત જ્યુસ પાવડર. બરાબર. એ પાવડરમાં નાખ્યું શું છે અને શેનું બન્યું છે એ સાંભળો. એમાં આંબળા, ફુદીનો, મીઠો લીમડો, સરગવાના પાન, સરગવાની સિંગનો પાવડર, સરગવાની મૂળિયાનો પાવડર, પછી ઘઉંના જુવારાનો પાવડર, પાલકનો પાવડર, પારિજાતનો પાવડર, પારિજાતના પાનનો પાવડર, હરડે પાવડર, બેડા પાવડર, પછી હિમેજનો પાવડર, પછી મરી પાવડર, સંચળ પાવડર, એવું દરેક જાતની વસ્તુ નાખીને ખાટું, મીઠું, તીખું, ખારું અને ગળ્યું પાણીપુરીનો પાણી જેવો ટેસ્ટ આપણા જ્યુસમાં આવે છે અને દરેક લોકો પીવે છે અને પીને એનો અનુભવ કરે છે. બીજું કે તમને કદાચ એવું લાગે કે ભાઈ બહુ મોટી વાત કરે છે, શરીર નાનું ને કામ મોટું, એવું ઘણા કદાચ વાત કરતા હોય, ઘણાનો એવો શબ્દ હોય અને ઘણાની અલગ અલગ બુદ્ધિ પ્રમાણે બધા વિચારતા હોય છે. ઘણા એવું પૂછશે અને કહેશે પણ આ સાંભળીને કે ભાઈ આ બધી વાત ખોટી છે, તો પહેલે ઇસ્तेमाल કરે ફિર ફિર વિશ્વાસ વિશ્વાસ કરે. તો અમારી યુટ્યુબ ચેનલ છે એનવી ગઢિયા યુટ્યુબ ચેનલ. તમે એ ચેનલ ખોલીને પહેલા જોઈ લો, અનુભવ કરી લો. કેટલા લોકોનો, હજારો લોકોનો અનુભવ છે કે અહીં અમે આવવાથી, આ જ્યુસ પીવાથી અને આ ભાઈ ગઢિયા સાહેબની સારવાર લેવાથી એટલું રિઝલ્ટ મળ્યું છે. એવા રિઝલ્ટના વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં છે. એટલે ઘણાને જે બધાને મનના વિશ્વાસ, પ્રશ્ન બધાને છે બધાને પ્રશ્ન ઊભો થતો હોય કદાચ, તો એ ક્લિયર થઈ જાય. આ ક્લિયર થઈ જાય. બરાબર છે. તો આ જ્યુસનો પાવડરનું અમે આવું પેકેટ બનાવ્યું છે. બરાબર તો આ છે. પેકેટ છે એ અમે લોકોને બહાર ગામ મોકલવું હોય તો બહાર ગામ પણ મોકલીએ છીએ અને કોઈ પણને મગાવવું હોય તો મગાવી શકે છે અને વળી હાવ નજીવી કિંમતમાં આપીએ છીએ. અને આની કિંમત તમે ચૂકવો છો અને એક પેકેટ 1 મહિનાનું ચાલે છે એક વ્યક્તિને, અને એક પેકેટ 1 મહિનો તમે પાવડરનો યુઝ કરો છો અને તમને સફળતા બિલકુલ નથી મળતી, તો તમારા ચૂકવેલા પૈસા રોકડા જોઈએ તો રોકડા ને ગૂગલ પે જોઈએ તો ગૂગલ પે પાછા ચૂકવી દઈએ છીએ. અને આ તમામ પૈસા જે કાંઈ આવે છે એ અમે લોકોને અનાજ કરિયાણાની કીટ, વિદ્યાર્થીઓને ભણવામાં મદદ કરી છે. હું પોતે વાપરતો નથી. મને ભગવાને આ દર્શક મિત્રોના માધ્યમથી કહું છું, તમારા બધાયને દયા અને કૃપાથી અને આશીર્વાદથી અને દુઆથી ભગવાને મને ઘણું આપ્યું છે અને હજી તમે એવા આશીર્વાદ આપજો. ઘણું આપે એટલે હજી આપણે કંઈક વધારે સેવા વધારીએ એવું આપણે કરવાની ગણતરી છે હજી. બરાબર છે. તો તમે કીધું કે આ જે પાવડર છે, શરબતનો પાવડર છે, હા. તમે જાતે બનાવો છો. પોતે બનાવું હવે એ વસ્તુ પણ તમારે લેવા જવી પડતી છું. હશે નહીં, અથવા તો વળી પાછું આયુર્વેદિક, ઔષધિ હા. અને ઓર્ગોનિક, કોઈ બરાબર. ભેળસેળ પણ વાળું તમારો સમય તો જાતો હશે કેમ હા. કે એને હરેક વસ્તુને હા. મિક્સ કરવાની, મિક્સ બનાવવાનું, કરવાનું, હા. સુકવવું પડે, એની ઘણી બધી પ્રોસેસ થતી હોય પ્રોસેસ થાય છે, અને એના બી પૈસા એકદમ નજીવી કિંમત નજીક છે કિંમત. એની. હવે એવું ઘણાને કેવું થતું હશે કે ફ્રી કરો છો, પાવડરના પૈસા લ્યો છો, પણ પાવડરના પૈસા, ભાઈઓ બહેનો હું હાથ જોડીને કહું છું, બનાવવાની પ્રોસેસની મહેનતના પૈસા નથી લેતો. મહેનત એમનેમ તો આપીએ છીએ પણ આના ખર્ચા લાગે છે એટલે લેવા પડે છે. જો એવી ગણતરી થાય ને એવું બની શકે, બનતું નથી, પણ તમારે બધાની દયા અને કૃપા હશે ને તો ફ્રીમાં પણ આપીશું. બરાબર. મેં ગઈ જુલાઈ 29, 30 ને 31 જુલાઈમાં આપણી ગુજરાતની વિધવા બહેનોને 1460 પેકેટ આપણે ઘરે બેઠા કુરિયરના ખર્ચા સાથે આ પહોંચાડ્યા છે. અચ્છા, આ જાતે પેકેટ પહોંચાડે જાતે છે. ફ્રીમાં હા, હા. પોતે પાર્સલ કરું હું અને પાર્સલ કરીને લાભુમાં, હમજુમાં, જયશ્રીબેન, કાજલબેન, મનીષાબેન એવી આપણી અમારા સંપર્કમાં આવેલી 1460 ગઈ 29 જુલાઈ, 30 જુલાઈ અને 31 જુલાઈમાં 1460 પેકેટ મેં લોકોને એમને આપ્યા બરાબર કે છે. મારી બહેનો, માતાઓને કોઈ ઘરમાં કમાવાનું નથી, બિચારી દુઃખી થાય છે, પરેશાન છે, હમ, હમ. પોતાની શરીરની બીમારીને લીધે દુઃખી પરેશાન છે, એટલે મેં એવી ગિફ્ટ આપેલી 1460 પેકેટ. 1460 60 પેકેટ. પેકેટ એના રેકોર્ડ આપણી પાસે અત્યારે આવી બરાબર. ગયા છે. જ્યુસ પીધું ને એટલો ફાયદો થયો, એના અનુભવના વિડીયો, એના અનુભવના મેસેજો પાછા આવી ગયા કે સાહેબ તમે અમને આ જ્યુસ નિસ્વાર્થ ભાવે મોકલ્યો છે પાવડર, હા, હા. અને એની કોઈ ગણના નથી. એવા બેનો રોઈને ખુશીના આંસુથી એમ કહે છે મને આટલો ફાયદો થયો. બરાબર છે. એટલે જે હું તો એવું કહું છું, લોકો પૈસા તો કમાય છે પણ સાથે સાથે
દુઆ ને આશીર્વાદ કમાવાનું ભૂલી ગયા છે. ભૂલી ગયા છે. અને હું સાથે સાથે પૈસા તો આવે એક બાજુની વાત છે, પણ પૈસા કમાવા એ તો વાત 2 નંબરની છે. અને પૈસા કમાવાની તો નાના બાળક પણ કમાઈ શકે, મોટા પણ કમાઈ શકે, પણ આશીર્વાદ અને દુઆ મેળવીને એ મોટું કામ છે. અને આશીર્વાદ અને દુઆ જન્મ સુધી કામ આવે છે. એટલે હું આ કરું છું. ને એ કમાવવું પણ બહુ અઘરું છે. અઘરું છે. સાચી વાત છે. હવે આ તમે શરબતના પાવડરની તો વાત કરી. બીજું મને ખ્યાલ છે ત્યાં સુધી તમે કઈ તેલ પણ બનાવો છો ને એ પણ કઈ કામ આવે છે. કોઈ પણ સાંધાનો દુખાવો હોય, થાક લાગતો હોય, કમર ગોઠણ હાથ પગ દુખતા હોય, ગરદન દુખતી હોય, માથું દુખતું હોય, તો આ આયુર્વેદિક સરસ મજાનું તેલ બનાવ્યું છે. આ તેલમાં તમે દબાવીને ક્યાંય પણ દુખે છે ત્યાં દબાવીને માલિશ કરી નાખો એટલે તમને 15 મિનિટનો દુખાવો બંધ થઈ જાય. એવું બધું સારું છે. આ તેલ શેનું બન્યું છે એ પણ આપણે બોલી દઈએ, જેથી કરીને રસ્તા ક્લિયર થાય, પ્રશ્ન પૂછવા ન પડે. આ તેલ સરસવનું તેલ, નીલગિરીનું તેલ, તજનું તેલ, લવિંગનું તેલ, તલનું તેલ, પછી કપૂર, અજમેટના ફૂલ એવી દરેક જાતની ઔષધિઓ નાખીને બનાવવામાં આવ્યું છે. માથું કોઈ પણને દુખે છે, ખાલી માથામાં તેલવાળી આંગળી કરીને ફેરવી દે અને 2 મિનિટ બેસી જાય શાંતિથી, 3 મિનિટમાં માથાનો દુખાવો બંધ થઈ જાય. કદાચ હું બોલું છું તમને કોઈને માથું નથી દુખતું ને? પૂછવું જરૂરી છે. માથાનો દુખાવો બંધ કરવાનું કામ કરાવીએ છીએ. બરાબર છે. લોકોના ખીચા ખાલી નહીં, લોકોના ખીચા ભરવાનું કામ કરીએ છીએ. બરાબર છે. તો કાકા તમે આટલી બધી વસ્તુઓ તમે બનાવો છો અને આમાં સમય બી બધો જતો હોય. હવે તમે પોતે ત્યાં પણ એક તો સેવાય આપો છો અને આ બધી વસ્તુઓ ગોતીને મિક્સ કરીને બનાવું, તો તમે આ બધું જાતે કઈ રીતે એકલા મેનેજમેન્ટ કરી લો છો? એકલા દર રવિવાર રજા હોય છે. અચ્છા, રવિવાર રજા હોય. રવિવારે આ બધી પ્રોસેસ થઈ શકે છે. આખા અઠવાડિયાનું કામ કરી નાખવાનું. અઠવાડિયાનું કામ થઈ શકે છે. બરાબર. પણ જેને કરવાની તમન્ના ઈચ્છા હોય તો એ બધી રીતે સમય એટલે કાઢી કહેવાય છે સાહેબ, जिसको चाहे ને उसको રાહ મિલ જાતી. સાચી વાત, 100% સાચી વાત છે કાકા. અને જેને કરવું છે એને સમયનું મળી જાય છે. કરવું એને મળી જાય છે. આપણે સેન્ટરનો સમય શું છે કાકા? સવારમાં 7:45 વાગે આવવાનું અને બપોરે 12 વાગ્યા સુધી રહેવાનું. અને 12 વાગ્યા સુધીમાં દર્દીને 2 વખત માલિશ થાય છે. અચ્છા. અને અમુક પોઈન્ટ કરવાના આવે, એક્યુપ્રેશરના માલિશ કરવાનું આવે, ગરમ બાફ આપવાનું આવે, નેચરલ અમૃત જ્યુસ પીવાનું આવે, માઇન્ડ પાવરથી એની બીમારી દૂર કરવાની આવે, પોતાના હાથની ઉર્જાથી બીમારી દૂર કરવાનું શીખવાડીએ, પછી તાલી પાડવાનું શીખવાડીએ, હસવાનું શીખવાડીએ, મેડિટેશનથી બીમારી દૂર કરવાનું શીખવાડીએ, પાણી પીને એટલે કે વોટર ટેકનિક ઇંગ્લિશનો શબ્દ છે, પાણી પીને બીમારી કેમ દૂર કરાય એવું પણ અમે શીખવાડી છે. એટલે મારે ત્યાં પેશન્ટ આવે છે એને પૈસાનો ખર્ચો નહીં અને પૈસાથી સધર પણ બને એવું પણ હું શીખવાડું છું. બરાબર. એવું કામ કરી છે. બહુ સારી વાત છે. પછી બીજું એક ખુશીની વાત કે મારી ત્યાં પેશન્ટ આવે છે એને 2100 રૂપિયા વાળું શ્રી યંત્ર અમે લોકોને પેલા ફ્રી આપી દઈએ છીએ. અચ્છા. ત્યાં તમે આવ્યા છો તો હું તો એવું સમજુ છું, મારી ત્યાં દર્દી આવે છે, દર્દી દેવો ભવ એક મારો શબ્દ છે. દર્દી છે ને એ દેવ છે, કારણ કે બિચારા શરીરથી દુઃખી થઈ ગયા છે, મનથી દુઃખી થઈ ગયા છે, તો એને આપણે દેવ સમાન સમજીને સારવાર આપીએ છીએ. પણ 2100 રૂપિયા વાળું શ્રી યંત્ર અમે લોકોને ફ્રીમાં આપીએ છીએ. હવે આ શ્રી યંત્ર અમે સવારે 3:30 વાગેથી લઈ અને 5 વાગ્યા સુધી સાધના કરીને, સારા વાઇબ્રેશન નાખીને, મંત્રોચ્ચાર કરીને બનાવવામાં આવ્યું છે. બરાબર. એક્ટિવ કરેલું છે. પછી પેશન્ટને ફાયદો કેટલો થાય તો ઘણા લોકો ડિમાન્ડ હોય કે અમને શ્રી યંત્ર આપો, તો તમારે કોઈ લોકોએ શ્રી યંત્ર જોતું હોય તો અમે આપીશું નજીવી કિંમતમાં, પણ રૂબરૂ સારવાર માટે આવો છો તો બિલકુલ ફ્રીમાં છે. આટલું બધું સારું કોઈ સર્વિસ ના આપી શકે. માલિશ કરવાના પૈસા નહીં, જ્યુસ પીવડાવવાના પૈસા નહીં, સારવાર કરવાના પૈસા નહીં, ઉપર જાતા 2100 રૂપિયા વાળું યંત્ર બી ફ્રી, શ્રી યંત્ર ફ્રીમાં. આટલી સર્વિસ કોઈ ના આપે. અને મને ભાવ છે કે હું ભારતનો નાગરિક છું અને ગુજરાતમાં મારો જન્મ થયો છે, ગુજરાતમાં ભગવાન જન્મા છે, ગુજરાતમાં હારા હારા સંતો મહંતો જન્મા છે, તો ગુજરાતની ધરતીનો હું બાળક છું. ગુજરાતની ધરતીમાં ખુમારી હોય એટલે આપણે સેવા આપીએ છીએ. ગુજરાતનો મને ગર્વ છે. 100%ની વાત. ગુજરાતનો ગર્વ છે મને.
હવે તમે કીધું કે આ નજીવી કિંમતમાં કે જે આપણે કઈ બીજા પૈસા આ નથી શ્રી યંત્રનો ફાયદો સાંભળી લઈ પેલા. હા આનો આ શ્રી ફાયદો યંત્રનું પેલા ક્લિયર કરી દે, હા એટલે કરી સવાલ ન પૂછે સવાલ કોઈ. ન પૂછે. બરાબર ને? આ શ્રી યંત્રનો ફાયદો તમારા જીવનમાં દુઃખ, અશાંતિ, ટેન્શન, બીમારી, ગરીબી, ઝઘડા બધું બંધ કરે. પ્રાપ્તિ શું કરાવે એ સાંભળો. સુખ, શાંતિ, સમૃદ્ધિ, તંદુરસ્તી અને ધનની પ્રાપ્તિ કરાવે. સાધન સંપન્નથી તમે મજબૂત બનો, એવું આપણે આ શ્રી યંત્ર કામ કરે છે. લાખો લોકોએ આનો અનુભવ કર્યો છે, અને જે લોકો મારી પાસે રૂબરૂ આવ્યા છે એને બધાને પ્રેક્ટિકલ અનુભવ પણ છે. બરાબર છે. એવું નથી કે એક બે વ્યક્તિને આપ્યું છે, લાખો લોકોને બહુ આપેલું છે, બધા લોકોના બહુ result આપેલું છે. અને હું પોતે કોઈ પણ માગે છે, બિચારા પાસે પૈસાની તકલીફ છે, ધંધા રોજગારની તકલીફ છે, નારાજગી છે, મારી પાસે આવે અને સગવડતા હોય ન હોય તો ક્યારેક ક્યારેક એમને પણ આપી દેવામાં આવે છે. ઘણા લોકોને આપીએ છીએ, એટલે એટલું આ કામ બહુ સારું કરે છે. બરાબર છે. તો આનો ઉપયોગ શું કરવાનો હોય કાકા? આનો ઉપયોગ આપણે જમણા હાથમાં રાખીને હા. 3 શબ્દો બોલાવી છે, અને વિશેષ મારા યુટ્યુબ ચેનલમાં હું વિડીયો મૂકી દઈશ, અને કદાચ તમારે પ્રેક્ટિકલ અને પોતાનો પર્સનલ વિડીયો જોતો હોય તો હું એના શેર કરી વોટ્સઅપમાં શેર કરી દઈશ. જમણા હાથમાં રાખીને માથે ડાબો હાથ ઢાંકવાનો, 3 શબ્દો બોલવાના. હું એકદમ ભાગ્યશાળી છું, એવું પ્રેમથી બોલવાનું. ત્યાર પછી હું એકદમ તંદુરસ્ત છું, એવું પ્રેમથી બોલવાનું. ત્યાર પછી ત્રીજો શબ્દ દરેક લોકોને પસંદગીનો શબ્દ, હું એકદમ ધનવાન છું, એવું બોલો. એટલે તમે જે બોલો છો એ આના માધ્યમથી બધુંય સારું થાય છે. બરાબર. પછી આને ક્યાં ક્યાં રાખી શકાય? મંદિરમાં, પાકીટમાં, ખિસ્સામાં, પર્સમાં, તેજોરીમાં, કબાટમાં, સારી જગ્યાએ રાખો અને સારા સારા અનુભવ કરો અને સારી પ્રાપ્તિ કરો, એવું આ સરસ મજાનું કામ યંત્ર કરે છે. છે. તો આ કોઈ વ્યક્તિને જોતું હોય તો ફ્રીમાં જોતું હોય તો ત્યાં સેન્ટર પર જે સેન્ટર દર્દી ઉપર આવે છે સારવાર કરાવો તો મળે છે. બરાબર. અને હું કામે બાકી કે લોકોને સમય નથી, સમય પણ નથી. સમય આપો એટલે અમે કરી આપીશું. બરાબર. અને બીજું કે ત્યાં હેલ્થ સેન્ટર ઉપર સારવાર માટે આવે છે, અને ઘણા લોકો એમ કહેતા હોય ફી નથી લેતા, તો ઘણાની ભાવના હોય છે કે અમારે અહીં કંઈ ડોનેશન આપવું છે, આપવું છે. હા. તો 1000, 2000, 500 જે કાંઈ પૈસા આવે છે એ અમે લોકોને અનાજ કરિયાણાની કીટ, વિદ્યાર્થીને ભણવામાં મદદ કરીએ છીએ, અમે વાપરતા નથી. તમારા બધાની દયા ને કૃપાથી મારી પાસે ખૂબ છે, અનુભવ ને પૈસા બે બરાબર છે. છે. પણ કાકા તમે બહુ મસ્ત વાત કરી કે એ તો છે જ, હા. પણ કદાચ મારી જેમ ઘણા બધા લોકોને એવો પ્રશ્ન પણ આવતો હોય હા. કે તમે આ બધી વસ્તુઓ તો ચલો આપો છો ઓછી કિંમતમાં, ને ઘણી બધી વસ્તુ આપણે ફ્રીમાં આપીએ છીએ, સારવાર એ ફ્રીમાં આપીએ છીએ, પણ તમે જ્યાં સેન્ટર ચલાવો છો, હા. તમારો પોતાનો સમય કાઢો છો, હા. તો સેન્ટરનું મેન્ટેનન્સ આવે છે, અને મને જ્યાં સુધી ખ્યાલ છે તો આઈ થિંક એ ભાડા ઉપર છે જગ્યા. તો આ બધું મેનેજમેન્ટ કઈ રીતે થઈ જાય? બસ ઉપરવાળા બધું કરે છે. એટલે કહેવાય છે, એક શબ્દ છે, પ્રભુ તું સંગ છે, જીવન એક પ્રસંગ છે. બરાબર, બહુ સાચી વાત. પ્રભુ સંગ છે, જીવન પ્રસંગ બની જાય છે. સાહેબ, હું તો એવું કહું છું કે તમે સેવાની નાની એવી કેડી ઉપર ચાલશો ને એટલે એક સરસ મજાનો રાજમાર્ગ શરૂ થાય છે. બરાબર. અને ભગવાન બધુંય પૂરું પાડી દે છે, અને ભગવાન બધાય રસ્તા કરી આપે છે. કાંઈ ઘટતું નથી, અને ઓટોમેટિક બધુંય કામ થઈ જાય છે. બરાબર છે. કાંઈ પણ ઘટતું એક નથી. શરૂઆત કરવાની હોય છે. એ બસ શરૂઆત કરવાનો. થોડોક એવું શરૂઆતમાં મેં 9 વર્ષ પહેલા સેવા શરૂ કરી હતી, ત્યારે થોડાક વિઘ્ન આવ્યા હતા. હા. તકલીફો આવી હોય. આજુબાજુવાળાના, સગાવાલાના વિઘ્નો આવે પૈસાના, પણ વિઘ્ન ને હામું નહીં જોવાનું. દર્દીની દુઆ ને આશીર્વાદ વિઘ્ન દૂર કરે. દૂર કરે છે. બહુ સાચી વાત છે. તો કાકા તમે આ બધી સરસ મજાની વાત તો કરી. હવે મારો પ્રશ્ન કેવો છે હા. કે આપણે જે શ્રી યંત્ર છે, હા. હવે ઘણા બધા લોકો એવા હશે કદાચ મારી જેમ હોય. કે ચલો મને બીમારી તો નથી, મારે કઈ સારવાર તો લેવી નથી, પૈસાની જરૂર છે. પૈસાની જરૂર છે, હા, હોય, બની અને શકે. સરસ, સારો સવાલ જો. તો કદાચ હું સેન્ટરે આવી જાઉં હા. અને હું એમ કહું કાકા મારે ખાલી શ્રી યંત્ર જોઈએ છે, હા. તો તમે પેલા વાત એવી કરી છે કે ભાઈ સેન્ટરે જે લોકો આવશે, જે દર્દી હશે, સારવાર લેશે, એને આપણે ફ્રીમાં આપશું. હા. તો મારે આ ખાલી યંત્ર જોતું હોય ને કઈ સારવાર ન જોતી હોય તો? હવે ઘણાનો પ્રશ્ન તમારો છે, એ બધાને જાહેર પ્રશ્ન આપણે લોકોનો પ્રશ્નનો જવાબ આપીએ. એમાંથી આપણને સવાલનો જવાબ મળ્યો. આ ભાઈ સરસ મજાનો સવાલ પૂછ્યો છે, એને માટે એક વખત ધન્યવાદ કરું છું. લોકોનો સવાલ છે આ. તો લોકોને ઘણાને એવું હોય કે મારે પૈસાનું તકલીફ છે, પ્રોગ્રેસ થતું નથી, ધંધા રોજગારની બહુ તકલીફ છે, પૈસા બચતા જ નથી, વધતા નથી, પૈસાની આવક ઘટી ગઈ છે. તો આ શ્રી યંત્ર
બહાર કુરિયર કરાવવું હોય તો કરી આપીશું, પણ નજીવી કિંમત લેશું. બરાબર. પછી રૂબરૂ લેવા આવે છે ખાલી શ્રી યંત્ર, તો નાની એવી નજીવી કિંમત લેશું. અને આ તમામ રકમ જે કાંઈ તમે ચૂકો છો એની પ્રોસેસ પાછી સેવામાં જશે. કરિયાણાની કીટ વિતરણમાં વિદ્યાર્થી ભણતા હોય એમાં આ પૈસા આપવાના છીએ. એટલે તમારી સેવા થશે અને એ સેવાના પૈસા જ્યાં જશે ત્યાં તમને એના આશીર્વાદ અને દુઆ મળશે. એટલે તમારા ધનની અવશ્ય પ્રગતિ થશે અને તંદુરસ્તી પણ પ્રાપ્ત થશે અને પ્રોગ્રેસ થશે, પ્રોબ્લેમ બંધ થશે. બહુ સાચી વાત સરસ. કરી. એટલે તો કદાચ કોઈ આવે તો એને છૂટ છે આવવાની. આ લઈ જવાની છૂટી છે. બરાબર. વોટ્સઅપમાં મેસેજ કરવાનો. હા. વોટ્સઅપનો હું અને ખાસ કરીને દરેક લોકો આ વિડીયો જોવે છે તો મારા માધ્યમથી હાથ જોડીને વિનંતી કરીને હું એક સરસ મજાની વિનંતી કરું છું કે મારે પોતાએ કાગળ ઉપર લખીને ઇન્જેક્શન આપીને દવા આપીને રિપોર્ટ કરાવીને સારવાર નથી આપવાની. હું પોતે હાથેથી સારવાર આપું છું. એટલે મારા હાથ અને મોઢું નવરું ન હોય. એટલે દરેક લોકોએ વોટ્સઅપમાં મેસેજ કરી એપોઇન્ટમેન્ટ લખાવીને પછી આવવાનું, તરત નથી આવવાનું. બરાબર. કારણ કે હું પોતે લિમિટેડ સંખ્યા બોલાવીને પરિવારના સદસ્યની સારવાર પરિવારના સદસ્યની જેમ સારવાર આપવાની હોય છે. બરાબર. ફ્રી છે એટલે ધક્કા ખવડાવવા એવું નહીં. સારવાર એવી આપવાની કે તમારો નંબર લાગે, 2-4 દિવસમાં નંબર લાગે છે. નંબર લાગે એટલે અમે તમને મેસેજ કરીશું, સમય પ્રમાણે પહોંચી જવાનું. અચ્છા, સમયને ધ્યાનમાં રાખીએ તો બધા લોકોને બધાને સારી રીતે આપણે ફાયદો સેવા થાય. આપી શકીએ. હવે ઘણી વખત ઘણાને એવું હોય કે અમુક લોકો 11 વાગે આવે તો મારી પાસે સવારે જે 8 વાગે આવ્યા હતા, હા. હવે એ 20 જણા આવ્યા હોય અને બીજા 11 વાગે આવે તો ઓલા 20 જણાનું કરવું કે આ 5 નું કરવું. બરાબર. એટલે એવું નથી. અમે નિયમને અને સમયને પરફેક્ટ માનીએ છીએ. તો નિયમ હોય એટલે માનો કે કાયદો હોય તો દરેકને ફાયદો થાય. કાયદાથી ફાયદા પાવાના. 100%ની વાત છે. ના, એટલે સમયને ખરેખર ધ્યાનમાં રાખવો જોઈએ. એટલે જે લોકોએ ખરેખર આ જગ્યા પર જવું છે તો કાકાએ જેમ કીધું એમ કે ભાઈ વોટ્સઅપ નંબર છે, એ વોટ્સઅપ નંબર ઉપર મેસેજ કરીને આવશ્યક પહોંચવું, જેથી તમારો ધક્કો ખોટો વેસ્ટ ન જાય અને તમે તમારી સારવારને લઈ શકો. અને ક્યારેક એવું બને સાહેબ, સતીશ સાહેબ, હા, એવું હોત બને છે કે દર્દી પેશન્ટ આવે છે 10:30 વાગે. હવે 10:30 વાગે આવે છે યોગી ચોકથી, વેસુથી, અડાજણથી, પાલથી, બરાબર, ક્યાંથી લોકો આવે, વેડ રોડથી, કતારગામથી. હવે આવે છે ને એ શું કહે છે, અમે એટલા દૂરથી આવ્યા છે, અમને લઈ લો. બરાબર. હવે અમારું કામ કેવું છે કે અમારું કામ પોતે સારવાર કરવાનું છે. એટલે અમે ફ્રી ન હોઈએ. હવે એને અમે ન લઈએ એટલે એને દુઃખ લાગે. પછી બીજું કે ભાઈ કે બેન બિચારાઓ એનો સમય બગાડીને આવ્યા છે. હવે સમય બગાડીને આવે છે એટલે નારાજગી થાય છે. 100%. એમ કહે છે કે અમને ધક્કો ખવડાવ્યો. પણ તમે અમને એપોઇન્ટમેન્ટ લઈને આવો ને તો 1% ધક્કો ન થવા દઈએ અને સારવાર ચાલુ થઈ જાય. એપોઇન્ટમેન્ટ લઈને આવો તો તમારું કામ સરસ મજાનું થાય. પછી તમારું પેટ્રોલ ન બગડે, સમય વેસ્ટ ન જાય. કારણ કે હવે તો ટેકનોલોજી છે. વોટ્સઅપમાં એપોઇન્ટમેન્ટ નામ લખો, તકલીફ લખો અને વોટ્સઅપમાં એપોઇન્ટમેન્ટ લઈ લો. ટેકનોલોજીનો સદુપયોગ કરાય. દુરુપયોગ તો ઘણા લોકો કરે છે, પણ આપણે સદુપયોગ કરાવીએ એટલે બીજાનું બધાનું ભલું થાય. અચ્છા, જે લોકો વોટ્સઅપ ઉપર તમારી એપોઇન્ટમેન્ટ લે છે તો તમે પાછો એનો ટાઈમ ને જવાબ આપી દઈશું તરત જ. મને કોઈ પણ લોકો, દરેકના સવાલ છે, દરેક લોકો મને વોટ્સઅપ મેસેજ કરે છે એટલે અમે 1-2 કલાકમાં ફ્રી થઈ એનું બધું સોલ્યુશન જે લખેલું છે એ વાંચી પછી એને જવાબ આપીએ અને અમે કહીએ છીએ કે આટલો સમય છે, આવી જાજો, આ તારીખને અવારે આવવાનું છે, એપોઇન્ટમેન્ટ તરત આપીએ છીએ. ત્યારે એનો ધક્કો ખોટો વેસ્ટ નહીં જાય, ગેરંટી. મને એપોઇન્ટમેન્ટ લઈને આવે અને ધક્કો વેસ્ટ ન જાય અને ખર્ચોય માથે ન પડે અને રિઝલ્ટ 1000% ગેરંટી સાથે. કારણ કે હું પોતે અભિમાનથી નથી બોલતો. ઘણા લોકોને એવું થશે આ કાકા હવે આવેશમાં આવીને અભિમાનમાં બોલે છે. હું પોતે મારું બુદ્ધિને શાંત રાખીને બોલું છું, અભિમાનમાં નથી બોલતો. મને મારા ભગવાન ઉપર ભરોસો છે, મારા કામના આઈડિયા અને અનુભવના હિસાબે ભરોસો છે અને મારા હાથમાં દિવ્ય શક્તિનો ભરોસો છે. એટલે હું પાવરથી કહું છું 1000% રિઝલ્ટ મળશે. અભિમાનથી નથી બોલતો. એ તો અભિમાનની તો પછીની વાત કરીએ આપણે. અને ખરેખર ભગવાને આ કંઈક આપને આપેલું છે તો આપણે લોકોને બાટીએ. પણ તમે જે આ 1000% કહો છો એ બોલવું, એ પણ ખુલ્લેઆમ પબ્લિકની વચ્ચે, એ કઈ નાની વાત બી નથી. હવે આ એક ચેલેન્જ છે સાહેબ. ચેલેન્જ છે. આ એવું નથી
કે ઘણાને દવા વગર અને ફી વગર અને ખર્ચા વગર કામ કરવું ને સાહેબ, અને એક દિવસમાં રિઝલ્ટ આપવું ને એક ચેલેન્જની વાત છે. આ જેમ તેમ વાત નથી, નાની સૂની વાત નથી. પણ મને કાકા જ્યાં હા, સુધી ખ્યાલ છે હા, કે કદાચ ચલો એ સારવાર થઈ અને કદાચ કોઈને રિઝલ્ટ અમુક લોકોને ના પણ આવ્યું, હા, એવું બની શકે કદાચ, હા. તો એમાં અફસોસ કરવા જેવી વાત હોતી નથી. કેમ કે જ્યારે માર્કેટની અંદર ઘણા બધા સારા ડોક્ટરો જે ભણી ગણીને અત્યાર સુધી ડિગ્રી લઈને બેઠા છે, તો ક્યારેક એનાથી બી નથી થતું. ત્યાં તો આપણે પૈસા પણ ચૂકવવાના હોય છે. હા. તો કદાચ આ ભાવના તમારી જે છે એ બહુ સારી છે. પણ સાહેબ સતીશભાઈ, મારો રેકોર્ડ એવો છે, મારી ત્યાં આવ્યા છે અને દાવો અને ગેરંટી કરીને કહું છું, આવ્યા છે ને 1% ફાયદો નથી થયો ને એવો મારો એક ઇતિહાસ નથી. પણ કિસ્સો નથી. મારો એવો ઇતિહાસ નથી. મોટા મોટા ચોપડા ભરેલા છે, હા. નામ લખેલું છે, મોબાઈલ નંબર લખેલો છે, એડ્રેસ લખેલું છે. ચોપડા ખોલીને દરેકને તમે ફોન અચ્છા, કરી બધો શકો ડેટા છો તમારી કે પાસે. તમે આટલી તારીખે આવ્યા હતા, અહીંયા તારીખ પણ લખેલી છે. હા, હા. આ તારીખે તમે ગઢિયા સાહેબ પાસે ટ્રીટમેન્ટ લેવા આવ્યા હતા, રિઝલ્ટ મળ્યું તો કે નહોતું મળ્યું, પૂછી શકો છો. બરાબર. ચોપડામાં પણ, ચોપડામાં બધાના નંબર અચ્છા, બધો લખેલા, ડેટા તમારી પાસે છે એમ ડેટા ને? બધાય ડેટાના, કારણ કે અમે ભગવાનના બેટા છીએ, ડેટા શું કામ ન રાખીએ? 100% ની વાત ભગવાનના છે. બેટા છીએ તો અત્યારની દુનિયાના ડેટા કેમ ન રાખીએ? ને રાખવા હે ને? જરૂરી છે. હવે તો તમે આટલી બધી વસ્તુ તમે કરો છો, હા, તો એમાં તમે કીધું કે 1000% રિઝલ્ટ તો આવે જ છે. હા, એમાં કોઈ વ્યક્તિ એવો અત્યાર સુધીમાં નથી થયું કે નહીં, એમને કઈ ફરક ન ન પડ્યો હોય. પડ્યો. હા, તેમાં ઘણા બધા કિસ્સા એવા હશે ને કે જે ઘણા સમયથી હેરાન પરેશાન થતા પરેશાન હોય, થઈ. હા, બહુ પરિસ્થિતિ ખરાબ હોય, હા, દુઃખી થઈ ગયા હા, હોય, હા, દવાખાનાના ધક્કા ખાઈ ખાઈને હા, થાકી હા, ગયા હોય, હા. ને એને તમારો અહીંયા એક ધક્કો ખાઈ હમ. અને સારું થયું હોય, તો એવી એક બે સ્ટોરી તમે કંઈક કયો. હા, એક બેન 8 મહિના પહેલાની વાત છે, અને 8 મહિના પહેલાનો વિડીયો પણ એમાં મૂકેલો છે અચ્છા. યુટ્યુબમાં, આપણી યુટ્યુબમાં, હા, હા. એનવી ગઢિયા યુટ્યુબમાં. મોરબીથી બેનનું નામ છે હંસાબેન. અચ્છા, મોરબીથી આવ્યા હતા. મોરબીથી આવ્યા હતા. હવે હંસાબેન મારી પાસે 1 મહિનાથી મેસેજ કરે, હમ. મને બહુ તકલીફ છે અને મારે એક દીકરો ને એક દીકરી છે, નાના છે, ભણે છે, હમ. એટલે મારે ઘરમાં કોઈ બીજું કામ કરવા વાળું નથી ને અમારો પરિવાર પૈસે ટકે બહુ નીચી કોસ્ટમાં છે, અમે દુઃખી છીએ, એટલે અમે પૈસા ટકે મજબૂત નથી. 2 ડોક્ટરે એવું કીધું છે કે કમરના મણકાનું ઓપરેશન કરવું પડશે, ત્યાં સિવાય તમે હાલી નહીં શકો. હવે કમરમાં એને કાંઈ તકલીફ થઈ ગઈ એટલે પાછળથી પગ પકડાઈ ગયા. બેન બેઠા બેઠા કચરા પોતા કરે, બેઠા બેઠા રસોઈ કરે, હાલી ચાલી ન શકે. એટલે એવું મહિના દિવસથી મને મેસેજ કરે. એટલે મન કે મારે આવવું છે. મન કે સગવડ નથી, શું કરવું? મેં કીધું તમે ગાડીમાં બસમાં બેસી જાઓ, ટિકિટ ભાડું આપી દઉં. મન કે ટિકિટ ભાડા બસમાં બેસવાના પૈસા નથી અને હું બસમાં બેસી ન શકું. એટલે મેં કીધું બેન તમારા ગામમાં ઇકો ગાડી બાંધી લ્યો, આવવા જવાનું ભાડું હું આપી દઈશ. એવું મેં કીધું એને. તમારી સક્ષમતા નથી પૈસાની તો હું ટેકો આપું, એમાં શું વાંધો છે? અને આપ્યું છે તો આપવામાં વાંધો શું છે? વાંધો મને કાંઈ છે મળ્યું છે, તમે લ્યો, એમાં શું હા. વાંધો છે? એટલે બેન રોવા મળી. રોતા રોતા મને કીધું કે હું હમણાં તમને કલાકમાં જવાબ આપું છું. એટલે એને એના ભાઈને ફોન કર્યો કે ભાઈ આ કાકા એવું કહે છે કે આપણને ફી લેવા ના પાડે છે ને માથેથી ભાડાના પૈસા આપે છે, આપણે જાવું છે. એટલે ભાઈ એવું કીધું કે હું પોતે એવા પૈસા આપણે નથી ખર્ચવા, સાહેબને હેરાન નથી કરવા, આપણે ગાડી બાંધીએ. ઇકો ગાડી બાંધીને આવે છે. એ બેનના દેર, એ બેનના ઘરવાળા પતિદેવ અને ભાઈ એનો બેનનો ભાઈ, 3 જણા અને બેન પોતે 4 જણા ગાડી લઈને આવે છે અને એક ઇકો વાળો ગાડી લઈને ચલાવવાળો આવે છે. આટલા 4-5 વ્યક્તિ આવે છે. બેનને આપણું હેલ્થ સેન્ટર પેલે માળે છે. સવારમાં 7 વાગે એને એન્ટ્રી કરે છે, ઉપર તેડીને લઈને આવે છે. પરિસ્થિતિ ઊભું થવાની નહીં, હલાય એવી પરિસ્થિતિ નહીં. અને મેં સારવાર આપી. બેનને સારું લાગ્યું. બીજી વખત મેં માલિશ કર્યું. બેન ઊભા થઈને હાલતા થયા અને 10 ડગલા હાલ્યા. એટલે મને કે એ રોવા મળ્યા બેન. એટલે મેં કીધું કેમ બેન રોવો છો? તો કે મારથી હલાતું નથી અને હું હાલવા મળી, મને ખુશીના આંસુ આવી ગયા. એટલે મેં કીધું બેન આ 50 રૂપિયા આલ્યો અને તમે 50 રૂપિયા લઈ અને નીચે કરિયાણાની દુકાન છે, ત્યાં તમે અગરબત્તીનું પેકેટ લઈને આવો અને ભગવાનને અગરબત્તી કરી દો. તમને મેં નથી સારું કર્યું, ભગવાને સારું કરી આપ્યું. એટલે બેન અગરબત્તીને મેં મન કે મારથી જવાશે નહીં, હિંમત તૂટી ગઈ હતી. એટલે મેં બેનને હિંમત આપી, એના માથા ઉપર હાથ રાખીને હિંમત આપીને આશીર્વાદના શબ્દો કીધા. એટલે બેનને હિંમત આવી, ઉત્સાહ આવ્યો. એટલે બેન ધીરે ધીરે જાય છે અને પછી એક દાદર ઉતરીને
અગરબત્તી લઈને આવે ને અગરબત્તી કરે છે. અગરબત્તી કરીને મને બથ ભરીને, જેમ દીકરી મા બાપને મળતી હોય, બાપને દીકરી મળતી હોય, મળી અને મને બથ ભરે છે. અત્યારે હું બોલું છું એ મને અત્યારે એવું દ્રશ્ય દેખાય યાદ છે આવી ગયું અંદર, છે. આમ મને રડવું આવી જાય. આંસુ આવી જાય. મને એ બેન બથ ભરીને રડે છે. મને કે કાકા, તમે મારા પપ્પા કરતાંય મહાન કામ કર્યું છે, ભગવાન કરતાંય મહાન કામ કર્યું છે. હું હાલી નહોતી શકતી ને તમે મને અગરબત્તીનું પેકેટ લેવા મોકલી, હું દોડી ગઈ અને મને ખૂબ સારું છે. તમને હું એવા આશીર્વાદ આપું છું, તમારું બધી ઈચ્છા પૂરી થશે અને તમારું ભગવાન ખૂબ સારું કરશે. આવા અનુભવ થાય છે. આ બેન હજી એને તમે ફોન કરવો હોય તો કરી શકો. કાકા તમે વાત કરી તો મારા રૂવાડા બી ઊભા થઈ ગયા છે. મને તે આમ જો હું અત્યારે વાત કરું છું ને મારું હૃદય ભરાઈ જાય અને બરાબર. ત્યારે એવું લાગે કે આપણે આ જે સેવા કરી છે ને સાર્થક છે ને આ જિંદગીના ધક્કાના વસૂલ છે. 100% 100 ધક્કો વસૂલ થાય એવું લાગે, કંઈક આપણે અહીં કરવા આવ્યા છીએ. અને ભગવાને આપણે હા. અહીંયા મોકલેલા એવા છે તો અનેક કંઈક કરવા માટે એવા અનેક લોકો આપણે એવા સારવાર આપી છે. બીજું 4 મહિના પહેલાનો એક કેસ છે. ભાઈને કમરમાં અને ગોઠણનો એટલો અસહ્ય દુખાવો અને ભાઈ હેરાન પરેશાન થઈ ગયો. 2 વખત ડોક્ટરો MRI કરાવ્યું લાલ દરવાજા ઉપર, સુરતના લાલ દરવાજા ઉપર 2 વખત ઓપરેશન MRI કરાવવાનું કીધું. ભાઈ 1 વખત કરાવ્યું MRI અને કીધું કે તમને ગોઠણમાં અને કમરમાં ઓપરેશન આવશે. આ 4 મહિના પહેલાની ઘટના. એટલે મેં કીધું, મને કહે છે કે સાહેબ તમે આ હરખું કરી આપશો, મને ઓપરેશન કરવાનું કીધું છે. મેં કીધું આવી જાઓ. મારી પાસે કંટાળેલા, થાકેલા, હારેલા અને દર્દીઓ દવાઓ ખાઈને થાકી ગયા છે, ડોક્ટરોથી કંટાળી ગયા છે, એવા જ આવે છે. આવી જાઓ. હવે ભાઈને મગજમાં એવી સાયકલ કે કાંઈ લેતા નથી અને આપણે બીજું કોઈ ઓપ્શન નથી, ચાલો જાય, થાય તો ઠીક છે, નહીતર કાંઈ નહીં. આવે છે અને સારવાર લે છે. ભાઈ હાલી નહોતો શકતો, દોડી શકતો, હાલતો નહોતો, એને દોડાવ્યા. અચ્છા, આવા કિસ્સાઓ પણ છે. થઈ જાય. કેતન, આ ભાઈનું નામ કેતનભાઈ છે. કેતનભાઈ જોતા છે તો મારો વિડીયો જોઈને પોતે હસશે અને ત્યાં બેઠા બેઠા આશીર્વાદ દેશે કે કાકા હકીકત સાચું કહે છે. અને જે કંઈ તમને મળે છે એ લોકોના આશીર્વાદ જ, બસ આશીર્વાદ ને દુઆ. સાહેબ તમને પૈસા ઘટતા હોય, તમારી તંદુરસ્તી ઘટતી હોય, આશીર્વાદ અને દુઆ લેવાનું ચાલુ કરો, પૈસા ને તંદુરસ્તી બે આવે. મારો પ્રેક્ટિકલ અનુભવ છે સાહેબ. ઘટવા નથી દેતા. એટલે આવા કેટલાય કિસ્સા છે. તમે ખાલી કાંઈ ન કરો, અમારી યુટ્યુબ ચેનલમાં પહેલા જોઈ લો અને પછી અમારો સંપર્ક કરો. બરાબર છે. એ જોઈ લેશો એટલે બધું ક્લિયર, બધું ક્લિયર છે. આપણે ચોખ્ખી કિતાબ છે, ખુલ્લી કિતાબ. કોઈ આપણે ગુપ્ત ખર્ચા નહીં કરાવવાના અને ઘણા લોકો ફસાવીને પૈસા પેદા કરે એવું નહીં. ખુલ્લી કિતાબ. અને હમણાં ભાઈએ પૂછ્યું હતું, મને પૂછતા હતા એક ભાઈ હમણાં કે તમે ડોનેશન લ્યો છો તો ડોનેશનની વાત કરીએ. તો કોઈ લોકો ખુશીથી 1000, 500, 5000, લાખ, 2 લાખ આપે છે. અમે માગ્યા નથી. આજે 9 વર્ષથી સેવા કરું છું. મારે એક દીકરો છે. મારા દીકરાના સોગન ખાઈને કહું છું, બધાની જાહેરમાં બોલું છું, અમે કોઈ દી માગ્યું નથી અને માગવાનું નથી. તમે અહીંયા 1000 લખાવતા જાઓ, તમારું 1 લાખ રૂપિયાનું મેં કામ કર્યું છે, 2000 લખાવી જાઓ, એવું મેં કોઈ દી માગ્યું નથી. ઈચ્છા પડે તો આપો, સગવડતા હોય તો આપો. માગવાનું કામ હું નથી કરતો, લેવાનું કામ નથી કરતો, હું દેવાનું કામ કરું છું. કાંઈક તમને અમારે આપવું છે, તંદુરસ્તી, ધન અને કાંઈ તમને કાંઈ ઘટતું હોય તો અમે પૂરું પાડવામાં સાથ સહકાર બની એટલી સહયોગ આપીએ છીએ. સહયોગ લેતા નથી, કોઈ પાસેથી લઈ લેવું એવી ભાવના નથી. ઈચ્છા પડે તો આપવાનું, માગવાની કોઈ દિવસ મેં માગ્યું નથી. બરાબર છે. ઘણાનો પ્રશ્ન હશે, આમાં ઘણા જોવે છે, ઘણા જોવે છે તો ઘણાનો પ્રશ્ન હોય કે આ કાકા એટલું કરે છે, કાંઈક લેતા હશે. તમારી પાસે, મારી પાસે ઘણા આવી ગયા છે. મેં આટલા દેતા જાવ, 1000 રૂપિયા, 5000 રૂપિયા, એવો ઇતિહાસ નથી મારો, માગ્યું નથી. અને તમને બધાને કદાચ ડાઉટ હોય, અવિશ્વાસ હોય તો પહેલા જોઈ લો, અનુભવ કરો. એટલે આપણો શબ્દ છે, પહેલે ઇસ્તેમાલ કરે ફિર વિશ્વાસ કરે. બહુ સારી વાત કરી. ના, પ્રશ્ન હોય ઘણાનો પ્રશ્ન હોય. મને જ હમણાં એક પ્રશ્ન એવો જ ઉત્પન્ન થયો હતો, પણ તમે એનો જવાબ આપી દીધો ક્લિયર કે ભાઈ કદાચ હમણાં તમે જે બેનનો કિસ્સો કર્યો કે જે મોરબીથી આવ્યા, એની પરિસ્થિતિ ખરાબ હતી, તો ઘણા બધા લોકો એવા જ હશે કે ભાઈ જે એની પરિસ્થિતિ હાવ ખરાબ જ હશે, તો એવા લોકોનું શું થાય એમ. પણ આપણે તમે ક્લિયર કરી દીધું કે કોઈનું પણ આપણે કોઈ દી સામેથી કહેતા નથી. એની ઈચ્છા પડે ડોનેશન આપે તો, માગવાના નહીં. આટલા દેતા જાઓ, કોઈ દી નહીં કહેવાનું. બરાબર. આ જ્ઞાન છે અને આ અનુભવ છે.
અનુભવના અને જ્ઞાનના પૈસા ન હોય. જ્ઞાનની કોઈ કિંમત ચૂકવી ન શકે, ન શકે. અનુભવનો કોઈ પૈસો ચૂકવી જ ન શકે. હવે એવો આપણે અનુભવ ને જ્ઞાન, હું કંઈક માગું તો વેચાણ કર્યું કહેવાય. હા, આ વેચાય થોડું, ભગવાનની દેન છે. દે- આ ભગવાનની આપેલું છે શક્તિ ને છે. દેવું છે. ભગવાનની શક્તિને વેચાણ થોડું કરાય સાહેબ, 100% નો કરાય. વેચાણ ન કરાય. એટલે આ બધું આવું છે. ઓકે, ના બહુ સરસ. સાચી વાત કરી. હા, તમે ઘણું બધું સારું એવું કાર્ય કરો છો. હા. બધા લોકો કંઈક અલગ અલગ રીતે વિચારતા હશે, પણ ખરેખર એવી તમે જે હા. વાત કરી છે એ પ્રમાણે હા, તો અને આપણે લોકોને, આપણા ઓડિયન્સને અથવા આપણા પ્રેક્ષકોને આપણે ચોખવટ કરી દઈ, તમને કાંઈ ડાઉટ હોય તો મને વોટ્સઅપમાં મેસેજ કરીને પૂછી શકો છો. હા, અથવા તમને એમ લાગે કે આ ક્યાંય છે એ જોવું છે તો જોવા પણ આવી શકો છો અને અનુભવ પણ કરી શકો છો. 100% કોઈ બંધ બાવણે કામ કરતા નથી નથી, છુપાવવાનું કામ કરતા, નથી ફસાવાનું કામ કરતા નથી નથી. ફસાવાનું નહીં, હસાવીને કામ કામ કરીએ છીએ. કરવાનું છે. નહીં ફસાएंगे, हंसाएंगे जरूर. યસ. नहीं फंसाएंगे, हंसाएंगे जरूर. खींचा खाली नहीं करेंगे, खींचा जरूर भर देंगे. કાકા ડાયલોગ બહુ મસ્ત મારો છો તમે. અને ખરેખર અવાજ છે ને, તો કાકાને જે કલાકથી હું સાંભળું છું ને તો એવું લાગે છે કે મારી સામે અમિતાભ બચ્ચન બેઠા છે. તો ખરેખર બહુ મજા આવી. તમારા કાર્યને ખરેખર બિરદાવવા જેવું છે. સરસ. અને બહુ સારું તમે કાર્ય કરો છો. કેમ કે અત્યારના સમયમાં, પહેલાના સમયમાં તો લોકો પાસે સમય હતો ને કરતા હતા, પણ અત્યારના સમયમાં કામ કરવું ને એ ખરેખર ચેલેન્જનું કામ છે અને બહુ કઠણ કામ છે. તો ખરેખર કાકા ફરી એકવાર તમને સાક્ષાત નમન કરું છું. જય શ્રી કૃષ્ણ. આ વિડીયો જેટલા પ્રેક્ષકો જોવે છે, મારા તરફથી બધાય લોકોને સાક્ષાત દંડવત પ્રણામ કરું છું. ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું. અને વિડીયો અનેક લોકોને શેર કરો. બિચારા દુઃખી થતા હોય, એવું નથી કે પૈસા છે અને બીમારી દૂર થાય, એવું નથી. પૈસા હોય તોય બીમારી દૂર નથી થઈ શકતી. તો વેલકમ. હોય પૈસા તોય વાળા એ આવી શકે છે, ન પૈસા હોય એ પણ આવી શકે છે. પણ અમારી પાસે પાવર જુદી રીતનો છે, એ કામ કરશે તમને, એની ગેરંટી છે. બરાબર. દરેક લોકોને મારા દંડવત પ્રણામ. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. તો કાકા તમે આટલી બધી માહિતી આપી તો દીધી લોકોને. હા. સારા સારા જવાબો આપ્યા છે. હા. સારી સારવારના નિદાનના બધા તમે માધ્યમ બન્યા છો. આટલી બધી સેવા, ફ્રી સેવા આપો છો. પણ મને ખ્યાલ છે ત્યાં સુધી કદાચ એવું બની શકે, મારા જેવા ઘણા બધા લોકો હોય તો તમને કદાચ ઘણી બધી નેગેટિવ કોમેન્ટ આવશે હા. કે ભાઈ આ તો ખોટું છે, આ તો ખોટું છે, ધતિંગ બની છે. શકે, બની શકે. બની શકે, બરોબર. તો તમે એના વિશે શું કહેવા માંગો છો? હું તો પેલા હાથ જોડીને એવું કહેવા માંગુ છું કે પેલા વહેલા તમને તમારા સગાવાલા, નજીકના મિત્ર સંબંધી, ગામના અને નજીકના સંબંધીઓ તમારું કોઈ દી નહીં માને. બરાબર. અને મેં અનુભવ કર્યો છે કે મારા સગાવાલાને બોલાવીને સારવાર હું આપું છું, એને 50% રિઝલ્ટ મળે છે. કારણ કે એને મગજમાં ફિટ થઈ ગયું હોય. એટલે એ લોકો ખરાબ કોમેન્ટ કરે, ખરાબ શબ્દો બોલે, આને કાંઈ આવડતું નથી, મોટી મોટી હવા કરે છે, અંધશ્રદ્ધા ફેલાવે છે અને ખોટા આવા બધા ધતિંગ ધુવાળા કરે છે, ધતિંગ કરે છે, એવું ઘણા બોલતા હોય. હા, હા, તો હું એવું જ કહીશ કે ગંગા નદી વહે છે સરસ મજાની, હા. એમાં કોઈ હાડકા એટલે કે ફૂલ પધરાવા જાય છે, ત્યારે ગંગા નદીને એવું નહીં થતું હોય કે આ ખિસ્સા કાતરુના અથવા આ ગુંડાના અથવા આ લૂંટારાના અથવા આ પાપીના મારી ગંગા નદીમાં, મારા શુદ્ધ જળમાં, પવિત્ર જળમાં આ હાડકા પધરાવે છે. ગંગા નદીને દુઃખ થતું છે કે નહીં થતું હોય? બરાબર. એને કાંઈ થતું નથી. શીતળતા છે ગંગા નદીમાં, પવિત્રતા છે ગંગા નદીમાં. તો બધાય ફૂલ પધરાવે છે, એને શું ફરક પડે છે? ગંગા નદીને શું ફેર પડે? કાંઈ ફરક નથી કાંઈ પડતો. ફરક પડતો નથી. લોકો ખરાબ કોમેન્ટ બોલે, ગાળ બોલે, ઘણા મારી યુટ્યુબમાં ગાળ લખીને મોકલતા હોય, ખરાબ કોમેન્ટ લખીને મોકલતા હોય, તો મને કાંઈ ફરક પડતો નથી. લોકોનું કેવું છે, કીધા કરવાના છે. પછી બીજો શબ્દ, અત્યારે કોઈ પણ ગવર્મેન્ટ ચાલે છે, ગવર્મેન્ટના વિરોધ અથવા વડાપ્રધાનની વિરોધ લોકો વાતો કરતા હોય છે. વડાપ્રધાનને, ગવર્મેન્ટને શું ફરક પડે? પછી રામ અવતારની અંદર રામનો પણ વિરોધ લોકોએ કર્યો, તો રામની પણ ખરાબ શબ્દો બોલતા હતા. અત્યારે આપણે કોમેન્ટ કરી છે, ત્યારે મેણું બોલતા હતા, શબ્દો ખરાબ બોલતા હતા રામ વિશે પણ. તો એવું બોલવા વાળા બોલવાના છે, આપણે કાંઈ ફરક પડે નહીં. લોકોનું કામ છે, એની બુદ્ધિની ક્ષમતા પ્રમાણે એ બોલે છે. આપણને એમાં ફેર શું પડે છે? મને 15 દિવસ પહેલા એને એપોઇન્ટમેન્ટ મેં આપી અને એ ન આવ્યા, એટલે મેં કીધું તમારે ન આવવું હોય તો મને અગાઉ કીધું હોત તો હું 2 વ્યક્તિને લઈ શકું છું. બરાબર છે. એટલે એનો મગજ તપેલો હશે અને કંઈક ઘરે ઝઘડો થયો હોય, જે હોય તે મને 2-4 ગાળ દીધી, એટલે મેં ગાળ એની
લખેલી હતી, મેં સાંભળી, વાંચી અને મેં તરત જ કીધું કે સરસ મજાના તમને ભગવાને આવા સંસ્કાર આપ્યા છે એટલે તમે આવું બોલો છો. તમારા મગજમાં જે ભર્યું છે એ અહીં આવવા દીધું છે, એમાં મને કાંઈ ફેર પડે નહીં. અને ગાળને હું આશીર્વાદ સમજુ છું. વિરોધ ન કરો. કોઈ પણ લોકો કોઈ પણ કામનો વિરોધ ન કરે ત્યાં સુધી વિકાસ થાય નહીં. એટલે હું સમજુ છું દરેક લોકો તમ તારે વિરોધ કરો, મારો વિકાસ અવશ્ય થશે. 100%. બસ આ જ એનર્જી તમને આગળ લઈ મને જાય છે. ઈ એનર્જી છે કે લોકો વિરોધ કરે ને વિકાસ થાય. કોઈ દી બીવાનું નહીં, કોઈ દી ડરવાનું નહીં. એટલે કહેવાય છે આવડું મોટું દુનિયામાં લોકો હારા હોય ને ખરાબ હોય. ખરાબની સામું ન જોવાય, સારાની સામું જોવાય. બરાબર. અને ખરાબની સામું જોઈને તો સેવા ન થાય. બીજા બિચારાઓની દુઆના આશીર્વાદ મળવાનું બાકી રહી જાય. બાકી રહી જાય. એટલે આપણે એવું કોઈની સામું ન જોવાય. બરાબર છે. સરસ. એટલે નેગેટિવ ક્યારે એ વિચારવાનું વિચારવાનું નહીં, એનું કામ છે અને એનામાં ભરેલું છે એ બહાર આવે. ટૂંકમાં જેટલો અભ્યાસ છે, અનુભવ છે, એટલું ઈ માની લો પ્રમાણે કે બોલશે. મારા ખીચામાં 10,000 રૂપિયા છે તો 10,000ની કેપેસિટીના પૈસા બહાર નીકળે, 10 કરોડના ન નીકળે. બહુ સાચી વાત 10 કીધી કરોડ તમે. ન નીકળે કારણ કે એની કેપેસિટી Capacity 10,000ની છે સાહેબ. એટલે કોઈ પણની પોતાની મગજની ક્ષમતા, પોતાના સંસ્કાર બોલે ને બહાર પાડે એને આપણને કાંઈ ફેર પડે નહીં. ને ફેર પાડવા બેસીએ તો આ દુનિયામાં જીવાય નહીં, કોઈને ન જીવાય. એટલે જેટલા લોકો આ મારું જોવે છે, કદાચ કોઈની ખરાબ કોમેન્ટ, ખરાબ શબ્દો તમને કોઈ કહેતું હશે તો તમે પણ મારા માધ્યમથી હું કહું છું કોઈ દી કોઈનું ખરાબ સાંભળવું નહીં અને ખરાબ વિચારવું નહીં. જે કરે છે એને કરવા દો, બધું રેડી થઈ જાય. બહુ સૂર્યની સામે સાચી વાત આપણે છે. સૂર્યની સામે કઈ આપણે હાથ ઢાંકવા ન જવાય. સૂર્ય તો સૂર્ય છે, સૂર્ય છે, બરાબર. આપણે છીએ, લોકો છે, એને એ જે કેવું હોય તે કે એ પોતે એનું કામ કરે છે, આપણે આપણું કામ કરવાનું છે. 100%. સરસ. બહુ સાચી વાત છે. હવે તમે જે આ તો મસ્ત ક્લિયર કરી દીધું. હા. તમારા યુટ્યુબ ચેનલની અંદર મેં બહુ બધું જોયું છે, કેમ કે તમારા વિડીયો તો બહુ બધા હા. તમે બનાવો છો. હા. પણ એક વસ્તુ મને એમાં બહુ મજા આવે છે હા. કે લગભગ તમારો રોજનો એક વિડીયો તો હોય જ એવો, હા, જે સવારનો ગુડ મોર્નિંગ વાળો. સવારનો જરાક ગુડ એકવાર, મોર્નિંગનો સવારનો ગુડ મોર્નિંગનો વિડીયો એક બે આપણે પેલા લઈએ. હા, તો સવારમાં મારી એક્શનથી જ હું બોલું છું હા. અને એક્શનથી લોકોના રિએક્શન બંધ થાય છે. અંદરના અચ્છા, રિએક્શન, reaction નેગેટિવ બંધ રિએક્શન થઈ બંધ જાય. થાય છે. અને આપણે એવું નથી કે યુટ્યુબમાં પૈસા કમાવા માટે કરી છે, તમારા બધાના આશીર્વાદ લેવા કરી છે. બરાબર છે. તો હું એક વિડીયો બોલું છું, ગુડ મોર્નિંગનો વિડીયો હા. આપ જોઈ શકો છો. નમસ્કાર, ગુડ મોર્નિંગ. પ્રભુ તું સંગ છે, જીવન એક પ્રસંગ છે. નાના મોટા જંગ દુનિયામાં છે અને જીવનમાં નાના મોટા જંગ છે, ફિર ભી એક ઉમંગ છે, કારણ કે પ્રભુ તું સંગ છે. આ વિડીયો અનેક લોકો સુધી પહોંચાડો. ખૂબ ખૂબ ધન્યવાદ. આપના ચરણોમાં દંડવત પ્રણામ. આટલું જ બોલું છું હું અને લોકોને હિંમત મળી જાય છે. બરાબર છે. અને આ કોમન છે તમારે એકદમ હા. કન્ટિન્યુ રોજ તમે રોજ એક વિડીયો આવી રીતે આવા શબ્દો વાળો, નાના શબ્દો વાળો, અલગ અલગ જગ્યાએ અલગ અલગ શબ્દોથી અને અલગ અલગ રોજ બનાવીને મૂકું છું અને લોકો રોજ જોવે છે. સવારમાં તમને ખબર નહીં હોય 5 વાગે મારો વિડીયો મુકાઈ જાય છે. સવારમાં મોર્નિંગમાં 5 વાગે અને 2 કલાક પછી 7 વાગે તમે જોવો ને તો 500-700 જણાએ તરત જોઈ લીધો હોય. અચ્છા, એટલા લોકો ચાહક છે. કારણ કે લોકોને કોકની એક્શન ગમે, કોઈને શબ્દો ગમે, કોઈને આપણો અવાજ ગમે. આમાં કોને શું ગમે શું ખબર એ છે. તો બધાને અલગ અલગ ખબર, પસંદગી હોય પસંદગી બધાની. હોય. અને દુનિયા છે, પસંદગી બરાબર. બધાની અલગ અલગ હોય. પણ આ સવારમાં તમારે રોજ જે આ જે એક વિડીયો video છે, ઓટોમેટિક આવે જ બધા. તેનું કારણ શું મૂકવાનું? કે ભાઈ અમુક લોકો અત્યારે બિચારા ટેન્શનમાં, ગરીબીમાં, બીમારીમાં પરેશાન થાય છે. એટલે લોકો દુઃખીમાંથી, આ પરેશાનીમાંથી, ટેન્શનમાંથી મુક્ત થાય, એની દુઆના આશીર્વાદ મળે. મારા માધ્યમથી લોકોનું કલ્યાણ થાય, યુટ્યુબના માધ્યમથી લોકોનું કલ્યાણ થાય. હું પોતે સારવાર આપું છું એટલે કલ્યાણ થાય, મારી ભાવના સારી છે એટલે કલ્યાણ થાય. એટલે આપણે બધી રસ્તાના, સેવાના રસ્તા ખોલ્યા છે બરાબર છે. બધી જગ્યાએથી. એક સારું પોઝિટિવ વાઇબ્રેશન એમને મળે. બધાને મળે. બરાબર, બહુ સાચી વાત છે. કાકા તમારા તો વિડીયા તો બહુ જોયા છે મેં. તમે એક થેરાપી આપો છો તાળી પાડીને. હા. તો એ ખરેખર શું કામ કરે છે ને કઈ રીતે હોય? તો એનું તમે થોડુંક જો શક્ય હોય તો પ્રેક્ટિકલ કરીને બતાવો. તાળી પાડવાથી ખૂબ ફાયદા થાય છે. તો પહેલા વહેલા તાળી પાડવાની સિસ્ટમ સાંભળી લો, સમજી લો. આપણી આ બધી હાથ છે, 2 હાથ છે, એ બધી આંગળી આમને સામને રાખવાની, સામે સામે. અને પછી આવી રીતે આપણો હાથ દૂર રાખીને જોરથી તાળી પાડવાની. અચ્છા, જેથી આજુબાજુ વાળા સાંભળે, તમને ખબર પડે મેં તાળી પાડી છે. ઓકે. જોઈ લો. પેલા
જેમ આમ હથોડી વાગતી હોય એવો હાથ આવવો જોઈએ, એવો અવાજ આવવો જોઈએ, તમારા અવાજ જેવો જ તાળીનો અવાજ આવ્યો. આવવો જોઈએ, બરાબર. જોરથી અવાજ એવો છે ને તાલીનો અવાજ એવો છે. તો આ તાલી પાડવાથી ફાયદા કેટલા થાય કે તમારા હાથમાં 36 થી 37 પોઈન્ટ છે. આંખ, નાક, કાન, ગળું, હૃદય, કિડની, લીવર, એવા બધાય પોઈન્ટ, પેટ, કમર, ગોઠણ, બધી જાતના પોઈન્ટ આપણા હાથમાં છે. એ હાથના બંને હાથ ભેગા થાય 36 કેટલા થાય? 72. 72 પોઈન્ટ એક્ટિવ થાય. 85 જાતની બીમારી ખાલી તાલી પાડવાથી દૂર થાય છે. 85 જાતની બીમારી તાલી પાડવાથી દૂર થાય છે. એટલે ઘણી વખત હું એવું કહું છું, અને મારું હસવામાંનું જ્ઞાન હોય છે, એટલે કહેવાય છે ખુશીથી જ્ઞાન પીરસી દેવાનું, બહુ કડકથી નહીં. તો હું એવું કહું છું, જે લોકો રોજ 100 તાલી પાડે છે એને 108માં કોઈ દી જવું ન પડે. જે લોકો રોજ 100 તાલી પાડે છે એને 108ની એમ્બ્યુલન્સ બોલાવી ન પડે અને એમાં કોઈ દી જવું ન પડે. બરાબર. પછી બીજો શબ્દ કે જે લોકો રોજ 100 તાલી પાડે છે એને ભગવાન 100 વર્ષ સુધી તંદુરસ્ત જીવન આપે છે, 100 વર્ષ સુધી જીવવાની ગેરંટી આપી છે, પણ રોજ 100 તાલી પાડવી પડે. બરાબર. તો ઘણાને એવું હોય કે તાલી પાડવાથી મને હાથ દુખવા મળે, તો 1-2 દિવસ તો હાથ થોડા દુખશે, કારણ કે આપણે કામ નથી કર્યું, એટલે 1-2 દિવસ દુખે હાથ. તો એના પહેલા એક સરસ મજાની સિસ્ટમ, કોઈ પણ જાતનું તેલ આપણા હાથમાં લગાડી દેવાનું અને પછી લાગી પડવાનું, આવી રીતે તાલી પાડવાની, તો બહુ ફાયદો થશે. એટલે એક બીજો શબ્દ છે, જ્યાં મોકો મળે ત્યાં ઠોકો તાલી. મોકો મળે ત્યાં ઠોકો તાલી. આટલું બધું. અને તાલી પાડવાથી ફાયદા કેટલા બધા થાય છે. માથાનો દુખાવો હોય જૂનો નવો બંધ થઈ જાય, નીંદર ન આવતી હોય તો નીંદર આવે, થાક લાગતો હોય તો થાક લાગતો બંધ થઈ જાય, બીપી ડાયાબિટીસ કંટ્રોલ રહે અને શરીરમાં નવી શક્તિ આવે, પાચન તંત્ર તેજ થઈ જાય, પેટમાં પાચન તંત્ર તમારું ધીમું પડી ગયું હોય તો તેજ કરી નાખે, એસિડિટી ગેસ ન થવા દે, શરીરના સાંધાના દુખાવા બંધ કરી દે અને શરીરમાં પાવર આપી દે. એટલી બધી કામ તાલી કરે છે. આપણા હાથમાં બધી શક્તિ છે. આપણને અમુક શબ્દોની અને અમુક થેરાપીની ખબર ન હોય. આ જૂની થેરાપી છે, નવી નથી, પણ લોકો સુધી પહોંચાડીએ આપણે, લોકોના આશીર્વાદ અને દુઆ મળે, એક માધ્યમ બનીએ આપણે માધ્યમ બનીએ. બરાબર છે. તો આ તાળીની ટેકનિક તો તમે બહુ સારી કીધી છે અને તમારા વિડીયોમાં જોયેલી છે, તો ખરેખર આ કામ કરે છે. બહુ સારું કામ કરે છે, પણ કરવું પડે આપણે. હા, એ તો કરવું તો જાતે જ પડશે, એના વગર તો કઈ થશે જ નહીં. હવે ચલો, આ એક ટેકનિક તો તમે કીધી કાકા. હજી એક ટેકનિક છે જે તમે આગળ વાત જ કરી હતી, વોટર ટેકનિક. તો એ વોટર ટેકનિક ખરેખર શું હોય અને શું કામ આપે? હવે વોટર ટેકનિક એટલી બધી કારગર છે અને એવું કહેવાય છે, જલ હે તો કલ હે. જળ હોય તો કાલ આવતું ભવિષ્ય છે, નહીતર ન હોય. બરાબર. તો જલ હે તો જીવન હે, જલ હે તો કલ હે. તો જલથી જીવન બને છે અને જલથી કાલ પણ સુધરે છે. અને મારા તમારા શરીરની અંદર તમારે વૈજ્ઞાનિકો, ડોક્ટરો પાસે પરીક્ષણ કરવાની છૂટી છે. મારું માનો કે ન માનો, પણ વિશ્વાસ કરો. બરાબર. તો આપણા શરીરમાં 65 થી 70% પાણી છે. મારા તમારા બધાના શરીરમાં 65 અને 70%ની વચ્ચે ઓછામાં ઓછું 65% પાણી હોય છે. 65% થી નીચે પાણી જાય એટલે બોટલથી લેવું પડે, બોટલ ચડાવીને. બરાબર, એક્સ્ટ્રા લેવું પડે, બોટલ ચડાવવી પડે. તો 65 થી 70% પાણી છે અને પાણીનો સદુપયોગ કરવામાં આવે, પાણીને સરસ મજાની આશીર્વાદ આપીને પીવામાં આવે, તો ચાહે કેન્સર હોય, કિડની ફેલ હોય, હૃદય બંધ પડવાની તૈયારી હોય અથવા કોઈ પણ સમસ્યા હોય, પાણી બીમારી દૂર કરી નાખે છે. હવે એની વાપરવાની, પાણીનો સદુપયોગ કરવાની ટેકનિક આપણે શીખીએ, વાતો ઓછી કરીએ, લાઈવ જોઈએ. તો પેલા પાણીનો ગ્લાસ આખો ભરી લેવાનો, પીવાનું પાણી નોર્મલ જે તમે પીવો છો એ પાણીનો ગ્લાસ લઈ અને પેલા વહેલા તમારા ચહેરાને સ્માઇલ આપી દો, હસી લ્યો, મોઢું ચડાવીને નહીં, જેથી કરીને આપણને રિઝલ્ટ સારું મળે. આવી રીતે પાણીનો ગ્લાસ ડાબા હાથમાં પકડવાનો. પાણીના ગ્લાસમાં ઘણા કોમેન્ટ કરે તો એનો જવાબ પેલા બોલી દઉં, એટલે કોમેન્ટ ન કરે. કાચનો ગ્લાસ, સ્ટીલનો ગ્લાસ, પિત્તળનો ગ્લાસ, ચાંદીનો ગ્લાસ, સોનાનો ગ્લાસ, પ્લાસ્ટિકનો, ગમે તે ગ્લાસ હોય, એ મિનિંગ નથી. આપણે ભાવ મિનિંગ છે, ભાવ સારો રાખવાનો છે. ગમે તે ગ્લાસ ચાલશે. ગ્લાસ પકડીને, અને ઘણા એવું પોત બોલે, કાચનો ગ્લાસ લેવાનો કે બીજો, એટલે એના સવાલના જવાબ પેલા જ આપી દઈએ.
કારણ કે મને બરાબર. અનુભવ છે. હા હા 100%. કેમ કે તમને તો ઘણી બધી કોમેન્ટો હા, આવતી જ હશે. એટલે લોકો સવાલ પૂછતા હોય ને એટલે આપણે પૂછી પેલા જ જવાબ આપીએ. કોઈ પણ ગ્લાસ લઈ અને પાણીને આપણે ડાબા હાથમાં પકડવાનું આવી રીતે, અને પેલા સ્માઇલ આપી દેવાની, હસી લેવાનું, ખુશ રહીને પછી બોલવાનું, હું જળને દિલથી ધન્યવાદ કરું છું, જળને દિલથી ધન્યવાદ, જળને દિલથી ધન્યવાદ, જળને દિલથી ધન્યવાદ. 10-11 વખત બોલવાનું, ધન્યવાદ કરવાનો. ત્યાર પછી આપણે બીમારી દૂર કરવી છે તો બોલવાનું, હું એકદમ તંદુરસ્ત છું, હું એકદમ તંદુરસ્ત છું, હું એકદમ તંદુરસ્ત છું. ત્યાર પછી એક અમારો શબ્દ છે, મારો પોતાનો શબ્દ, બનાવેલો શબ્દ છે અને બહુ સફળતા મળે એવા શબ્દો છે. આ જળ મારા માટે દિવ્ય ઔષધિ છે. શું બોલવાનું? આ જળ મારા માટે દિવ્ય ઔષધિ છે. પાછો હાથને પણ આમ આવી રીતે કરતો જવાનો, જેથી આશીર્વાદ પાણીમાં જાય, તમારો ભાવ અને તમારી લાગણી પાણીમાં જાય એવું બોલવાનું. આ જળ મારા માટે દિવ્ય ઔષધિ છે, આ જળ મારા માટે દિવ્ય ઔષધિ છે. હસીને બોલવાનું, હસતા હસતા, આ જળ મારા માટે દિવ્ય ઔષધિ છે, આ જળ મારા માટે દિવ્ય ઔષધિ છે. જો આવું બોલીને પાણી પીવામાં આવે તો બહુ કામ કરે છે. એક સવાલ પૂછીશું, એનો જવાબ તમે તમારી રીતે આપતા રહેજો. બધા દર્શક મિત્રોને હું પૂછીશ. કચરા આપણે પોતું મારવું હોય તો શું જોઈએ? પાણી. કપડાં સાફ કરવા હોય તો શું જોઈએ? પાણી. મોઢામાં કોગળો કરવો હોય તો શું જોઈએ? પાણી. રસોઈ કરવી તો શું જોઈએ? પાણી. એટલે આ પાણી બધી જ જગ્યાએ વપરાય છે, પણ આપણા પાણી આપણા પેટમાં પેલા ધન્યવાદ કરીને પછી તંદુરસ્ત હું છું એવું બોલીને અને જળને એવું કહેવામાં આવે કે આ જળ મારા માટે દિવ્ય ઔષધિ છે, તો આ પાણી ઔષધિ બની જાય છે અને બધી બીમારીને બહાર કાઢી નાખે છે. પ્રેક્ટિકલ હું અનુભવ કરાવું છું અને લોકોને આવી રીતે હું સારા કરું છું. આટલું બધું પાણી અવશ્ય કામ કરે છે, બહુ સફળતા મળે છે. આ જેટલા વિડીયો જોવો છો એ આજથી અત્યારથી શરૂ કરી દો અને પહેલે ઇસ્તેમાલ કરે ફિર વિશ્વાસ કરે. બહુ સરસ મજાની તમે ટેકનિક બતાવી છે. ખરેખર મિત્રો આ ટેકનિક મેં કાકા આગળ તો જોઈ છે, સાંભળી છે અને આગળ મેં જોયેલી છે, વાંચેલી છે અને ખરેખર આ કામ કરે છે. પણ આજે તો લાઈવ બતાવ્યું છે. જો આ ટેકનિકનો તમને ખબર નથી અથવા જો ખબર છે અને તમે એનો ઉપયોગ કરેલો છે તો ખરેખર આ કોમેન્ટમાં કરજો કે આ ટેકનિક શું ખરેખર પાવરફુલ કામ કરે છે. તો કાકા તમારો ખૂબ ખૂબ આભાર. આ સરસ મજાનું તમે વોટર ટેકનિક બતાવી જે પાણીને ખરેખર પોઝિટિવ બનાવી દે છે અને આપણા વિચારોમાં આપણા શરીરોમાં ભળે છે, જેથી કરીને હરેક રોગ સારા થાય છે. એટલે તમે ઘણી વખત એવું હોત છે, અને હું પાછું માઇન્ડ પાવરનો આપણે એક કોઈનો સવાલ છે, માઇન્ડ પાવર એટલે શું? બરાબર છે. ઘણા લોકો એવું કહેતા હોય તો મારા ને તમારા મગજમાં 60,000 જીવાણુ છે, હોયની અણી જેવડા નાના નાના જીવાણુ, હાવ એને કહેવાય અણુ કહેવામાં આવે છે. બરાબર. એ તમે એવું બોલો કે અમે દર્દીને એક્શન કરીને બોલાવી છીએ, એનો માઇન્ડ પાવર આપી છે. તો આપણે હું હાથ આમ રાખીને કરાવું છું, બોલાવું છું, હું સ્વસ્થ છું, મસ્ત છું, તંદુરસ્ત છું, હું સ્વસ્થ છું, હું મસ્ત છું, હું તંદુરસ્ત છું, એવું 10-20 વખત અમે બોલાવીએ. ત્યાર પછી એના ખંભે હાથ રાખીને બોલાવીએ, હું સ્વસ્થ છું, હું મસ્ત છું, હું તંદુરસ્ત છું, એવું 10-20 વખત બોલાવીએ. પછી હૃદય ઉપર હાથ રાખીને બોલાવીએ, હું સ્વસ્થ છું, હું મસ્ત છું, હું તંદુરસ્ત છું. આવું આપણે દરેક લોકોને બોલાવી છે. એનો માઇન્ડ પાવર કરતો કામ કરતો થઈ જાય ને, માઇન્ડને અંદર 60,000 જીવાણુ છે, જ્યાં બીમારી છે, જ્યાં દુખાવો છે, એ જીવાણુ એક્ટિવ થાય અને બીમારીને બહાર કાઢવામાં 1000% મદદ કરે છે. એટલે અમને રિઝલ્ટ મળે છે. અમારી પાસે દર્દી આવે છે. એક ટેકનિક નથી, અનેક ટેકનિકનો એક આખો જૂથ બનાવીને દર્દીને ગેરંટીથી સારું કરી આપીએ છીએ. બરાબર છે. એટલે આ બધી વસ્તુઓ ક્યારેક કદાચ ઘણા બધા લોકોને એવું થતું હોય કે ભાઈ આ તો કદાચ થતું હશે, એવું નથી, પણ આ હકીકતની સાચી હકીકત જે રિયલ છે તમે બધાએ સાંભળ્યો છે. જેવું વિચારો એવું આપણું કામ કરે છે. બરાબર છે. ખરાબ વિચારો તો ખરાબ થાય, સારું વિચારો તો સારું થાય. એટલે તમે બધાએ લોકોએ સાંભળ્યો છે, કેન્સરના પેશન્ટો હોય એને ડોક્ટરો એવું કહે કે પેશન્ટને કેન્સર છે એવું નથી કહેવાનું. બરાબર. શું કામે કહેતા છે કે પેશન્ટને ખબર પડી જાય મને કેન્સર છે તો 6 મહિનાની ઉંમર હોય, બાકી રહી ગઈ હોય, ડોક્ટરે કીધું કે આ ભાઈ કે અથવા બેન 6 મહિના સુધી જીવશે અને ખબર પડી જાય તો 2 મહિનામાં ચાલ્યા જાય છે. શું કામે? એને ખબર પડે છે એટલે એવું બોલે છે મને કેન્સર છે. એટલે કેન્સરના અંદર વિચારવાથી અંદર જીવાણુ વધારે ઉત્પન્ન થાય છે. અને એની જ જગ્યાએ એવું બોલે હું સ્વસ્થ છું, મસ્ત છું, તંદુરસ્ત છું,
તો કેન્સરના જીવાણુ પણ મરી શકે છે એટલી બોલવાથી. તાકાત એટલો છે. બધો પાવર આવે છે. બરાબર. તો આ માઇન્ડ પાવર ટેકનિક છે. માઇન્ડ પાવર એટલે એવી ઘણી ટેકનિકો છે. માઇન્ડ પાવરમાં ઘણી પ્રોસેસ આવે. અચ્છા, આ બરાબર. તો ખાલી આપણે એક્ઝામ્પલ એક આપ્યું, સેમ્પલ ઉદાહરણ. લીધું, આપણે એક સેમ્પલ નાનું એવું લીધું. સેમ્પલ. એટલે આ તો ખાલી ટેલર છે, એ તો પિક્ચર તો ઓર બાકી છે. બાકી હે. વાહ કાકા વાહ, જોરદાર. ખરેખર બહુ સરસ મજાની મજા આવી તમારી સાથે આજે. ઘણી બધી ટેકનિકો, જેમ કે વોટર ટેકનિક છે, માઇન્ડ ટેકનિક છે, જે તાળીની તમારી થેરાપી છે, તો હજી તો ઘણી બધી છે. કદાચ આપણે એવો સમય કાઢીએ તો મને તો એવું લાગે આખો દિવસ વયો આખો જાય. દિવસ જતો રહે, એટલું બધું કામ છે. અને એટલું પણ બધું પછી ઓડિયન્સ એટલું બધું જોશે નહીં, નહીં, જોશે નહીં ને. એટલે સમયને આપણે ધ્યાનમાં રાખી હા. અને આગળ વધીએ. તો કાકા, તમારો રોજે સવારે ઉઠવાનો સમય શું? હું રોજ 3:30 વાગે અલાર્મ વગર ઉઠી જાઉં છું. અચ્છા, અલાર્મ વગર 3:30 વાગે ઉઠી જાવ? ઉઠી જાઉં છું. અને મને 2004 થી આ ટેવ પડી ગઈ છે. આજે એને 21 વર્ષ થઈ ગયા, સાહેબ. અચ્છા, કન્ટિન્યુ ગમે તેવું હોય. રાતે 12 વાગે સુવડાવો, 1 વાગે સુવડાવો, 3:30 ઉઠી જાય. અચ્છા, પછી આખો દિવસ આરામ બી નહીં? નહીં. અને મારો પહેલેથી જ એવો નિયમ છે, 9:30 થી 10 વાગ્યા સુધીમાં સૂઈ જવાનું. બરાબર છે. વહેલા સુવાનું. અને એવું કહેવાય છે, વહેલા ઉઠો, વહેલા સુવો, બળ બુદ્ધિને ધન વધે, સુખમાં રહે શરીર. બરાબર. એટલે વહેલું ઉઠવાથી બહુ પાવર મળે છે. અને બરાબર. વહેલા ઉઠે છે જે વ્યક્તિ, એને બહુ સફળતા મળે છે. ધંધામાં, રોજગારમાં, પ્રગતિ કરવામાં, નોકરી કરવામાં, તંદુરસ્તી લાવવામાં, અને કાંઈ પણ પ્રોસેસ કરવી છે, વહેલા ઉઠીને કામ કરો, બહુ સારી સફળતા મળે. બરાબર. સક્સેસ બહુ વધારે મળે. સક્સેસતા બહુ સારી મળે, તમને રિઝલ્ટ બહુ સારું મળે. બરાબર. હવે આપણે, તમે તો 3:30 તો ઉઠી જ જાઓ છો રોજે, પણ લોકો કહેતા હોય બધા કે ભાઈ 4 વાગ્યાથી બ્રહ્મ મુહૂર્ત શરૂ થતું હોય ને એ સમયમાં જો ઉઠવામાં આવે તો બહુ સારું કામ થાય. તો બ્રહ્મ મુહૂર્ત ખરેખર શું છે? બ્રહ્મ મુહૂર્ત એટલે શું કે વહેલા 4 વાગ્યાથી લઈ અને 5 વાગ્યા સુધી 1 કલાકનો સમય એવો છે. અને આમ ગણો તો 5:30 વાગ્યાનો, 4 થી 5:30, 1.5 કલાક. એટલો બધો સરસ અને ફાઇન અને સુપર સમય હોય ને તો 4 થી 5 નો, 5:30 સુધીનો, આગળ પાછળ 1.5 કલાક. તો આ 1.5 કલાકની સમયની સાયકલ છે, બહુ સારું કામ કરે છે. ત્યારે ઋષિ મુનિઓ સરસ મજાની સાધના કરે છે. અને આપણો ભારત દેશ ઋષિ મુનિઓની સાધનાથી ટેક્યો છે. આ દેશ આપણો એટલે ટેક્યો છે, દેશને કાંઈ અડચણ આફત નથી આવતી. એનો મિનિંગ એક એવો છે કે લોકો ગુપ્તમાં સાધના કરે છે. બરાબર. આ સાધના કરવાથી એને કહેવાય બ્રહ્મ મુહૂર્ત. તો બ્રહ્મા જેવા લોકો સવારમાં સાધના કરતા હતા, એટલે ત્યારથી એવું નામ પડ્યું છે. મારા અભ્યાસ પ્રમાણે, બધાનો અભ્યાસ જુદો હોય, અલગ અલગ. તો એવું નામ પડ્યું છે બ્રહ્મ મુહૂર્ત. તો બ્રહ્મ મુહૂર્તમાં તમે ઉઠી જાઓ, તમારી સફળતા બહુ મળે છે. બરાબર છે. અને એમાં ઉઠીને તમે ભગવાન સાથે કનેક્શન કરવું હોય તો તમારું, એક તો તમે સૂઈ ગયા હતા રાતે, એટલે તમારી બોડી રિલેક્સ થઈ ગઈ, મન રિલેક્સ થઈ ગયું, આજુબાજુના ઘોંઘાટ ન હોય, અને નેગેટિવ જમ્પ્સ પેદા નથી થતા. સવારમાં નેગેટિવ જમ્પ્સ બહુ પેદા થાય છે, એટલે આપણે નેગેટિવ ઉર્જા આવે છે. અને ખુલ્લા વાતાવરણમાં જો મેડિટેશન કરવામાં આવે ભગવાન સાથે, તો તમને તરત જ મેડિટેશનમાં ધ્યાન લાગી જાય છે. અને ત્યારે સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં દરેક દિવ્ય શક્તિઓ આશીર્વાદ આપવા માટે બંધાયમાન છે અને તૈયાર છે. દિવ્ય શક્તિનો અનુભવ કરવો હોય અને દિવ્ય શક્તિ તમારે જોતી હોય, અને દિવ્ય શક્તિથી કોઈ પણ કામ કરવું હોય, સફળતા લેવી હોય, તો સવારમાં ઉઠીને તમે મેડિટેશન કરો, બહુ સફળતા મળે છે અને બહુ ફાયદો થાય છે. અને તમને ઘણા લોકોને ખબર હશે, આપણા વડાપ્રધાન પણ આવું રોજ સવારે મેડિટેશન કરે છે. અને કહેવાય છે, ધ્યાનથી આપણે ધન પણ પ્રાપ્ત થાય, ધ્યાનથી તંદુરસ્તી પણ પ્રાપ્ત થાય, અને ધ્યાનથી સપના પણ સાકાર થાય છે. બરાબર, સાચી. તો સવારે મેડિટેશન કરવું જરૂરી છે, બહુ ફાયદો થાય છે. મેડિટેશન કયા પ્રકારના હોય, અને તમે કોઈ એવું એક મેડિટેશન કે જે ખરેખર બધા ઉપયોગ કરી શકે? હા, તો મેડિટેશન કરતી વખતે એવું કરવાનું કે મારી સામે બાજુમાં, મારી સામે જ તે મારા ઈષ્ટદેવ, મારા કુળદેવી, મારા ભગવાન, મારા ગુરુદેવ સરસ મજાના સિંહાસન ઉપર બેઠા છે. બાજુમાં ઘીનો દીવો ઝળહળે છે. પેટાવાની જરૂર નથી, પહેલા વિચાર સારા કરવાની જરૂર છે, મનથી. બરાબર. અને લોકો તનથી કરે છે, પણ તનથી કરો તો તનથી કરવાથી રિઝલ્ટ ઓછું મળે, મનથી કરો તો રિઝલ્ટ ખૂબ મળે. વહેલા સરસ મજાના વિચાર કર્યા, મારી સામે સિંહાસન ઉપર મારા ગુરુદેવ, મારા ભગવાન, મારા ઈષ્ટદેવ, મારા કુળદેવી બિરાજમાન છે. બાજુમાં ઘીનો દીવો પ્રગટે છે, સરસ મજાની અગરબત્તીની સુગંધ આવે છે.
આ દીવાના પ્રકાશથી મારા શરીરમાં નવી શક્તિ ઉર્જા આવે છે. ભગવાનનું દિવ્ય સ્વરૂપ મારી સામે છે અને એ દિવ્ય સ્વરૂપની કિરણો મારા શરીરમાં પ્રવેશ કરે છે, મારા મગજમાં પ્રવેશ કરે છે. મને ખૂબ મજા આવે છે. એવું તમે શરૂ કરો એટલે પછી ભગવાનના એવું કહેવાય છે 1000 હાથ હોય છે, તો ભગવાન મને હજારો હાથથી મને વરદાન આપે છે. સફળતા મૂરત ભવ, સદા તંદુરસ્ત ભવ, સદા ધનવાન ભવ, સદા ખુશ નસીબ ભવ. એવું આપણે પોતે બોલીએ પહેલા અને ધીરે ધીરે સ્વીકાર કરીએ કે મારી સામે મને ભગવાન ખુદ વરદાન આપવા માટે બંધાયમાન છે. અને ભગવાન કોઈ દિવસ કોઈને શ્રાપ આપતા નથી, આશીર્વાદ આપે છે, વરદાન આપે છે. તો વરદાનનું ગ્રહણ કરો એટલે તમને વરદાન પ્રાપ્ત થાય અને તમને ખૂબ પ્રગટ અને ખૂબ પ્રસન્નતા મળે અને સફળતા અર્જન્ટ મળે. બરાબર. તો આ પ્રકારનું મેડિટેશન આપણે અને normally કરીએ જેટલા લોકોએ સફળતા મેળવી છે, મેડિટેશનના પાવરથી સફળતા અવશ્ય મળે છે. સાચી વાત છે. એને સફળતા મળે છે. બરાબર. તો આ બધું સમય પ્રમાણે કરીએ તો ઘણા બધા બહુ ફાયદા છે. ફાયદો થાય. કરવું જરૂરી છે. અને અત્યારના લોકોને ઘણા લોકો એવું કહેતા હોય મને બિલકુલ નવરાશ નથી, સમય નથી, તો એવું કામ ન કરાય. સમય, અમે તો ઘણી વખત હસતા હસતા કહીએ છીએ, સમય નહીં હોય ને તોય તમને અચાનક મૃત્યુ થઈ શકે છે. અને સમય આપીને ક્યારેય ભગવાન તારીખ અને વાર અને સમય આપીને મૃત્યુ આવશે નહીં. મૃત્યુ અચાનક આવે છે. એ અચાનક મૃત્યુ ન આવે એના પહેલા અત્યારે જ અચાનક મેડિટેશન કરો, સારી સાધના કરો, લોકોનું ભલું કરો. અને હું પોતે 3:30 વાગે ઉઠીને એવું મેડિટેશન કરું છું. મારું વર્ણન કરું છું કે સમગ્ર દુનિયાના જીવ જંતુ અને મનુષ્ય તનથી, મનથી, ધનથી, શરીરથી બીમાર છે. કોઈ વ્યસનથી, કોઈ ફેશનથી, કોઈ ઝઘડા કંકાસથી, કોઈ પૈસાથી, કોઈ બીમારીથી અને બધા લોકો હેરાન પરેશાન છે. એને ભગવાન સુખ આપે, શાંતિ આપે, સમૃદ્ધિ આપે, તંદુરસ્તી આપે અને આખી દુનિયાના મનુષ્ય લોકો ભરપૂર રીતે આનંદ પ્રાપ્ત કરે, તંદુરસ્તી પ્રાપ્ત કરે અને ધન પ્રાપ્ત કરે. એ હું પહેલા વહેલા અનેક લોકોને વાઇબ્રેશન આપું છું કે ભાઈ કર ભલા તો સો ભલા, કર ભલા તો સો ભલા. લોકોનું ભલું પહેલા કરો, પછી ઓટોમેટિક ભલું થઈ જશે. એટલે ઘણી વખત આપણે વાતમાં વાત કરી છે, દરવાજા ઉપર લખ્યું છે 2 દરવાજે, લાભ અને શુભ. આપણા દરવાજે આપણા લોકો લખે છે અને હજી લખે છે લાભ અને શુભ. તો લોકોને લાભ જોઈએ છે બધાયને, પણ શુભ કાર્ય કોઈને કરવું નથી. એટલે હું કહું છું શુભ કાર્ય ગમે તે કરવાનું ચાલુ કરો, ઓટોમેટિક લાભ આપવા વાળો ભગવાન 1000 હાથ વાળો આપવા માટે તૈયાર છે. શરૂઆત આપણે કરવાની. બહુ સારી વાત કરી કે ભાઈ દરવાજા ઉપર આપણે બધા લખી તો દઈએ છે લખવા ખાતર, પછી એનું કામ છે આપણે કરતા નથી. તો તમે મેડિટેશનની બહુ સારી વાત કરી, સવારના બ્રહ્મ મુહૂર્તની બહુ સારી વાત કરી. તો આ ખરેખર મને એવું લાગે છે કે ખરેખર કરવું જોઈએ અને બધા લોકોએ આનો ઉપયોગ કરવો જોઈએ, કેમ કે આના ફાયદા ઘણા બધા છે. બહુ ફાયદા. અને સમયની તમે વાત કરી કે બધા લોકો એક્સક્યુઝ કરતા હોય, એવા ટૂંકમાં બહાના મારતા હોય કે મારી પાસે સમય નથી. તો એ સમય ઉપર એક તમને વાત કહી દઉં કે સમય એક એવી વસ્તુ છે, સમય એટલો કિંમતી છે કે સમય પાસે એટલો સમય નથી કે ફરી તમને સમય આપશે. તો ખરેખર સમયને ધ્યાનમાં રાખીને આ બધી વસ્તુઓ કરવી પડે. ભલે આપણે આપણા પોતાના માટે સમય કાઢવાનો છે, શરૂઆત કરીએ 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટથી, તો એની આદત પડશે અને ધીમે ધીમે ફાયદા પણ થશે. સરસ. તો સમયની માટે હું એક લાઈન બોલું છું કે ઘણા એવું કહેતા હોય મને સમય નથી, તો સમય કોઈ દી નીકળવાનો નથી, સમય કાઢવો પડે. અને સમયને તમે બગાડશો તો તમારો સમય ખરાબ થવાનો છે. એટલે સમય સુધારવો હોય, આવનાર દિવસો સુધારવા હોય, આવનાર લોકોની, આવનાર પેઢીની જિંદગી સુધારવી હોય તો સમય તમે તમારી જાતને આપો અને ભગવાનને સમય આપવાનું ચાલુ કરો. સમય કોઈને નીકળ્યો નથી, કાઢવો પડે. સાચી વાત છે. સમય વેસ્ટ નહીં કરો. જો તમે સમયને વેસ્ટ કરશો તો તમને સમય વેસ્ટ બનાવી નાખશે ને વેસ્ટેજ બનાવી નાખશે. સમયનું મહત્વ આપશો તો તમને સમય આગળ લઈ જશે અને તમારો એક દિવસ સમય આવશે. કયો સમય આવશે? સારામાં સારો સમય આવશે. એટલે કહેવાય હવે અમારો સમય સારો આવી ગયો, અબ अच्छा दिन आ गए, એવું કહેવાય ને, અબ अच्छे दिन आ गए. अच्छे दिन लाने के लिए अच्छे काम करो, अच्छे समय सुधारो. अच्छे दिन ऐसे नहीं आते, अच्छे दिन लाने के लिए प्रयास करना अच्छे पड़ता, मेहनत करनी पड़ती है. और अच्छे दिन आने वाले हैं. एम नहीं, अच्छे दिन तो आ जाएंगे. अच्छे काम करो, अच्छे समय काम करो.
બહુ સાચી વાત કરીને બહુ ખરેખર મજા આવી કાકા તમારી સાથે આજે વાત કરીને. મને એવું લાગે છે કે હજી કદાચ આપણે 2 કલાક 3 કલાક ખેંચીએ બેસીએ તો તો ખેંચી લેવાય. ખેંચી લેવાય. આ ભગવાનના આશીર્વાદ અને દુઆ છે, એમને ન થાય કાંઈ. ના 100%. તો કાકા તમારો ખરેખર બહુ ભરપૂર સમય અમે લીધો અને તમે સમય અમને આપ્યો અમારા પોડકાસ્ટને તમે એટલો બધો સમય આપ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. અને બધા વ્યુઅર્સને આજે ઘણી બધી વસ્તુઓ મળી છે, શીખવા અને મળી છે. હા, કોઈને સારી લાગશે, કોઈને ખરાબ લાગશે. હા, આપણું તમારું કામ હતું લોકોને આપવાનું, હા. લોકોનું કામ છે લેવાનું. પણ એક વસ્તુ તો હું ફાઇનલી કહી શકું કાકા કે જે વ્યક્તિ આ આખો પોડકાસ્ટ ધ્યાનથી સાંભળશે ને એટલે 100% એને ઘણા બધા ફાયદા થવાના છે. એક બીજું હું ક્લિયર કરી દઉં. જેટલા મારો આ વિડીયો જોવે છે અને જેટલા વ્યુઅર્સ છે એ લોકોને હું હાથ જોડીને વિનંતી કરું છું, મારાથી કાંઈ ગેરશબ્દ બોલાણા હોય, તમને ન સમજાય એવા શબ્દ બોલાણા હોય, તમને ન ગમ્યું હોય એવા શબ્દ બોલાણા હોય અને તમને એવું લાગ્યું હોય કાકા ગઢિયા સાહેબ અભિમાનથી બોલે છે અને ખોટી હવા કરે છે, તો હું હાથ જોડીને માફી માગું છું. તમને જે સમજાણું હોય એ, તમને જેવું લાગ્યું હોય એવું, હું તમારા બધાની પાસે હાથ જોડીને માફી માગું છું. ગેરવર્તન નથી કરતો અને ગેરશબ્દો નથી કરતા. ને આ વિડિયાને તમે ગલત અર્થ ન લેતા અને ગલત ક્યાંય ગેરશબ્દોથી કોઈને આવું ખોટી અફવાઓ ન ફેલાવી. બની શકે તો સાથ સહકાર આપો, બની શકે તો કોઈને સપોર્ટ કરો, પણ વિઘ્નરૂપ ક્યાંય ન થાવ. અને મારાથી કાંઈ પણ બોલાણું હોય તો હું મારા શબ્દોને પાછા ખેંચીશ અને તમને દુઃખ થયું હોય તો હું પહેલેથી જ માફી માગી લઉં છું. એટલે કોઈ ખરાબ શબ્દો વિચારતા નહીં. મારા તરફથી તમને કાંઈ પણ ખરાબ લાગ્યું હોય તો માફી માગું છું અને તમને કાંઈ પણ નવું શીખવું હોય તો મારી પાસે આવો અને તમને સાથ આપીશું. તો મિત્રો ખરેખર બહુ મજા આવી આજે. જે ગઢિયા સાહેબ છે લગભગ ઘણા બધા ઓળખે જ છે અને કદાચ જો કોઈ નવા યુઝર છે કે નવો વિડીયો કોઈ વ્યક્તિ જોવે છે તો એકવાર ખરેખર એમની ચેનલમાં પણ જઈને જોજો. અને તમારે જો કોઈ કોન્ટેક્ટ જોતો તો આપણી કોમેન્ટ પણ કરજો. બહુ મસ્ત કામ કરે છે, એકદમ નિખાલસ દિલે કામ કરે છે, નિસ્વાર્થ ભાવે કામ કરે છે. અને તમારા પરિવારની અંદર કોઈ પણ વ્યક્તિ એવો હેરાન થાય છે કે ખરેખર એની પાસે સગવડ નથી, અગવડ છે, બીમારી છે, સારવાર કરવાના પૈસા નથી, તો એકવાર અવશ્ય તમે આ જે ટ્રસ્ટ તો નથી પણ એક સંસ્થા કાકાએ ચાલુ કરેલી છે જે કામરેજ આગળ આવેલી છે, તો તમે ત્યાંની એકવાર વિઝિટ લેજો અને એકવાર લાઈવ જોજો. ખરેખર બહુ બધા લોકોને કહેવાય છે ને કે આંગળી ચીંધવાનું પણ પુણ્ય મળે છે. આંગળી ચીંધવાનું પણ પુણ્ય મળે છે, તો આ પુણ્યનું કામ કરવું જરૂરી છે. બાકી ખરેખર બહુ મજા આવી. આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને લાઈક કરો અને લોકોને શેર કરો. બાકી ફરી મળીએ નવા ગેસ્ટ સાથે, નવા એપિસોડમાં આવી જ અવનવી વાતો સાથે. તો ત્યાં સુધી ખુશ રહો, મસ્ત રહો અને હેલ્ધી રહો.